बोलो श्री गिरनार मंडन नेमनाथ भगवान की दीवड़ो धरो रे प्रभु दीवड़ो धरो, दीवड़ो धरो रे प्रभु दीवड़ो धरो। मारा तनना मनना तिमिर हरो, मारा तनना मनना तिमिर हरो रे दीवड़ो धरो रे प्रभु दीवड़ो धरो, दीवड़ो धरो रे प्रभु दीवड़ो धरो। माया नगर ना रंग राग मां काया आरंगाणी रे, काया आरंगाणी जीवन ना संग्राम मजो जो जाओ ना हो हारी रे, जाओ ना हो हारी रे दीवड़ो धरो। બસ હવે કુમારભાઈને વિનંતી કરું કે આપ કથા પ્રકાશો. કાલે આપણે બહુ જ આનંદ કર્યો, બહુ વસ્તુ જાણવાની મળી. આજે પણ આપણે હવે આનંદ સમાધિમાં આપણે ડૂબી જઈશું. તો આપ સર્વને ફરી વંદન કરું છું, અભિવંદન પાઠવું છું અને ડૉક્ટર કુમારભાઈને કથા આગળ ધપાવવા માટે વિનંતી કરું છું. નમસ્કાર. गिरनार गिरी शणगार तमने कोटि कोटि वंदना, राजुल तना भरतार तमने कोटि कोटि वंदना, योगेश्वरोना नाथ तमने कोटि कोटि वंदना, नवभव तना संगाथ तमने कोटि कोटि वंदना. मारी वातनो प्रारंभ करूँ ते पहला दरेक माणस पोताना व्यवसाय साथे जोड़ायेलो होय छे. मैं पण लगभग 40 वर्ष सुधी अध्यापकનું કામ કર્યું હતું અને અધ્યાપકની એક વિશેષતા એ છે કે ઘણીવાર મહત્વની વાત ભૂલી જાય. એટલે હું ભૂલી ન જઉં એ માટે મારે જે કેટલાક લોકોના આભાર માનવા છે એની પહેલાં વાત કરી અને પછી આગળ ચાલીશ. ધનવંતભાઈની આ પરિકલ્પના, હું તો પરીની માફક ઉડતો ઉડતો આવેલો. પહેલી વાર જ્યારે મહાવીર કથાનું એમને કહ્યું ત્યારે મને કંઈ બહુ આવો ગંભીર ખ્યાલ નહોતો. મને રસિકભાઈ, મારા મોટાભાઈ અને કાંતિભાઈ હંમેશા કહ્યા કરે કે આપણે કોઈક જેમ રામકથા થાય, જેમ ગાંધી કથા થાય, એમ શા માટે પરમાત્મા મહાવીર સ્વામીની કથા ન થાય. અને એ ખ્યાલમાંથી આનો એક વિચાર બીજ જન્મ્યો. અને પછી ધનવંતભાઈ, એ ધનવંત છે કે નહીં એ મને બહુ ખબર નથી, પણ ધક્કાવંત તો છે જ. એ ક્યાંકથી ને ક્યાંકથી કંઈક એવો ધક્કો લગાવે આપણને કે પછી તમે દોડતા થઈ જાઓ. અને તમે જોયું કે એડવાન્સ બુકિંગમાં કેટલું બધું માને છે. મેં આવો એડવાન્સ બુકિંગ કરનારી વ્યક્તિ જોઈ નથી મારા જીવનમાં, કે જે 1 વર્ષ પછીનું પણ આપણને કહી દે. અને એક એમાંથી એક સરસ મને બહુ આનંદ બે વાતનો છે. મેં આપને કહેલું કથા એટલે શું? કથા એટલે ગમતાનું કરીએ ગુલાલ. આપણે સાથે મળીને ગમતી વાતનો વહેંચીએ, એકબીજાને આપીએ. તમે મને આપો, હું તમને આપું. એમ મુંબઈ જૈન યુવક સંઘ, ચંદ્રકાંતભાઈ શાહ, નીતિનભાઈ, નીરુબેન, વર્ષાબેન, ભૂપેન્દ્રભાઈ, આ બધા જે સ્વજનો મળ્યા એમણે આ એક સંઘને નવી દિશા આપી છે. આપણે જ્યાં સમાજમાં સામાન્ય રીતે નવી દિશા આપવાનું કામ બહુ ઓછું થાય છે, સ્થગિતતાનું કામ વધારે થાય છે. આજથી 50 વર્ષ પાછી લોકો એમ કહેશે કે આ મુંબઈ જૈન યુવક સંઘે જે વિદ્વાન
સંશોધકોના પુસ્તકો પ્રગટ કર્યા છે, એક મોટું જૈન સમાજની સેવાનું કામ કર્યું છે, જેમણે 3-4 વર્ષનો PhDનો પરિશ્રમ કર્યો હોય ને એમાંથી આખું આ કામ એમનું, નહીં તો સમાજને મળતું નહોતું. એ થીસીસ કોઈ યુનિવર્સિટીની અંદર પડ્યો રહે, પૂર આવી જાય તો તણાઈ જાય, ઉધઈ આવે તો ખવાઈ જાય, એ બધી વસ્તુઓ એમણે પ્રગટ કરી અને બહુ મોટું એક સરસ કામ કર્યું. એક વિશાળ વડેલાનું સ્વરૂપ આપણે આજે પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય, જ્ઞાન સત્ર હોય, જે અમુક સંસ્થાને સહયોગ આપવાનું કામ છે, એ મને ગમ્યું. બીજો મને આનંદ જે થયો એ મારા મનમાં ઘણા વખતથી વસવસો હતો. CN સંઘવી જ્યારે જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ હતા ત્યારથી હું એમ કહેતો કે સાહેબ હવે આપણે આ જૈન સોશિયલ ગ્રુપને પુખ્ત વયનું ક્યારે કરવું છે? એટલે માત્ર આપણે આ આનંદ મંગળમાં, ડાયરાઓમાં કે પછી આપણે ગીતોમાં, પાર્ટીઓમાંથી ક્યાંક બહાર લાવવું જોઈએ. અને મને ખૂબ આનંદ આ વખતે એ છે કે જૈન સોશિયલ ગ્રુપના જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે એમની પાસે એક અદ્ભુત સભ્ય સંખ્યાનું બળ છે. અને આ બળ જો જાગૃત થાય, જો જૈન સોશિયલ ગ્રુપ એનું આ સભ્ય સંખ્યાના બળને યોગ્ય દિશામાં ગતિ આપે તો આ દેશમાં નહીં ઘણા દેશોમાં એ ઘણું મોટું કામ કરી શકે એમ છે. અને કદાચ એનું પ્રારંભ બિંદુ, સરસ મજાનું પ્રારંભ બિંદુ આજે અહીંયા ભદ્રાબેન દ્વારા, દિલીપભાઈ, ભદ્રાબેન, મૃણાલબેન, એ તો મારા પરિવારજનો જેવા છે, પણ એમના દ્વારા આ કામ થયું. મારા આખા અહીંયા આવવા પાછળ રસિકભાઈ મારા ભાઈ છે, મેં એમને આવ્યા પછી કહી દીધું, એમને મને ત્યાંથી કહ્યું 50 માણસોને બોલાવવા છે અને જમાડવા છે. મેં કીધું 3 દિવસ કંઈ નહીં. એટલે હું પણ 3 દિવસ માત્ર નેમિનાથ ભગવાન સિવાય કોઈ બીજો વિચાર કરતો નથી અને મારા મનમાં એક વાતાવરણ ઊભું કરું છું. અને ત્યારે એ રસિકભાઈ, કાંતિભાઈ, રેખાબેન, આ બધા મારા કુટુંબના સભ્યો છે, એ બધાએ જે મદદ કરી છે, મહાવીર, સંગીતાબેન, રાજેશભાઈ અને સર્વ મુરબ્બીઓનો હું આભાર માનું છું. મારી ઈચ્છા તો એવી છે કે આપણે તો એક વ્યક્તિ નિમિત્ત છે, પણ આ કથાઓ આપણા બધા સમાજ સુધી પહોંચે. મેં થોડા સમય પહેલાં લોસ એન્જલિસમાં જ્યારે ગૌતમ કથા કરી અને મુંબઈ જૈન યુવક સંઘનું સ્મરણ કર્યું ત્યારે લોસ એન્જલિસના પ્રમુખ મણિભાઈ મહેતા એમ કહેલું કે અમને કશી જ ખબર નહોતી આ ગૌતમ કથાની, આ તમે ગૌતમ કથા કરી અહીંયા તો અમને આટલું જાણવા ગૌતમ સ્વામી વિશે મળ્યું. આ ધર્મ એ જ્ઞાનનો ધર્મ છે અને એને જ્ઞાનને ઊભું કરવાનું છે. એ રીતે લંડનમાં તો આપને આશ્ચર્ય થશે કે પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠા વખતે આપ જાણો છો પૂજનો અને પૂજાઓ બધું બહુ થતું હોય. ત્યાં મને કહ્યું કે આપણે કથા કરવી છે અને એ કથા મેં તો હું કથા કરીશ પણ બાપુ નથી, મારે કોઈ અનુયાયીઓ નથી અને જોઈતા પણ નથી. પણ મેં એમને કહ્યું કે હું તમારી પાસે સમય ક્યાં છે? અને આપણે બહુ આનંદ થાય કે લોકોના હૃદયમાં ધર્મની કેટલી પ્રબળ ભાવના હશે કે પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભોજન પૂરું થયા પછી 2 વાગ્યાથી 4:30 સુધી 3 દિવસ સુધી લાગે 2000 માણસો બેસી રહ્યા અને સાંભળ્યું. આપણે તો નિમિત્ત છીએ, પણ મારી કલ્પના છે કે આવતીકાલે અહીંયા કોઈક બીજો યુવાન હોય, એ જુદી રીતે વાત કરતો હોય, અથવા આપણે પણ કોઈક વાર અંગ્રેજી ભાષામાં રાખીએ અને જે આપણાથી વિખૂટા પડી ગયા છે, આપણી આવતી પેઢી, એને પાછી બોલાવીએ, એને આ ધર્મ સંસ્કારોની વાત કરીએ, એને કહીએ કે તારા આવા તીર્થંકરો છે, તારો આવો વારસો છે, તારી આવી ભવ્યતા છે અને તારી આવી જીવનશૈલી છે. જૈન ધર્મ જો જૈનત્વનો સંસ્કાર ન હોય તો ન રહે. અને ત્યારે એ કામનો એક વિચાર આપણે સૌ સાથે મળીને કરીએ, એ ભાવના સાથે આપણી કથા આજે આગળ વધારીએ. રાજા ઉગ્રસેન પાસે સત્યભામાની બહેન રાજીમતીનું માગું લઈને જવાનું કોને સોંપવું? આ દેશની સૌથી મોટામાં મોટી વસ્તુ હોય તો 3 છે. એક કુટુંબ, બીજું માતા અને ત્રીજું બહુ તમને આશ્ચર્ય થશે પણ હકીકત છે એ ભોજન શૈલી. જો માણસનું કુટુંબ વિખરાય તો શું થાય?
ત્યારે શ્રી કૃષ્ણે સ્વયં એમ કહ્યું કે હું રાજા ઉગ્રસેન પાસે જઈશ, જેની પુત્રી, મોટી પુત્રી સત્યભામા સાથે મેં લગ્ન કર્યા છે, અને હું એમને જઈ અને કહીશ. બીજી માતા અને ત્રીજી ભોજન શૈલી. તમે જુઓ, હું ઘણી વાર કહું છું કે 10 વર્ષ 15 વર્ષ પછી કોઈ મુંબઈ જેવા મહાનગરમાં તમે કોઈને કહેશો કે રોટલો છાશ ખાવા છે, તો એ કહેશે કે અહીંયા નહીં મળે. તમે ક્યાંક કચ્છમાં જાઓ, બેને સરસ મજાનું દીનાબેને કામ કર્યું છે, ત્યાં જશો તો તમને રોટલો ને છાશ મળશે, અહીંયા નહીં મળે. તમે જુઓ, ધીરે ધીરે પંજાબી ખોરાક પણ ઓછો થવા માંડ્યો, પિઝા ઉપર માણસો આવ્યા. અને હું એમ માનું છું, કોઈ પણ પ્રજાનો નાશ કરવો હોય, કોઈ પણ પ્રજાનો નાશ કરવો હોય તો એની ભોજન શૈલી ઉપર તરાપ મારો. અત્યારે એ ભોજન શૈલી ઉપર તરાપ છે. એના 3 પરિસ્થિતિ થાય. એક, એની તંદુરસ્તી, કારણ કે તમારા શરીરને પ્રમાણમાં એ પિઝા ફિટ જ નહીં થાય, એની તંદુરસ્તીનો નાશ થશે. બીજો, એના મનનો નાશ થશે, જેવું અન્ન તેવું મન, આપ સૌ જાણો છો. અને ત્રીજો જે પ્રહાર થશે એ એની જીવનશૈલી પર પ્રહાર થશે. અને ત્યારે એવે સમયે આ કુટુંબની જે આખી વ્યવસ્થા આપણી, કે જ્યાં પરસ્પરના ભાઈઓ વચ્ચેનો પ્રેમ, વડીલો વચ્ચેનો પ્રેમ, માતા પિતા તરફનો આદર, આ બધું જે પ્રગટ થતું, અને એને પરિણામે જ્યારે શ્રી કૃષ્ણ પોતે સ્વયં માગું લઈને જાય છે, ત્યારે એ ઉગ્રસેન રાજાને કહે છે, અને રાજા બહુ હર્ષભેર એનો સ્વીકાર કરે છે. એ કહે છે કે મારી એક પુત્રી તો આપણા મહેલમાં છે, સત્યભામા. હવે મારી બીજી પુત્રી પણ આપણા મહેલમાં આવશે, પણ શરત એક છે કે મારે તમારે ત્યાં જાન લઈને આવવું પડશે. સામાન્ય રીતે શરત એવી હોય, પણ હું ત્યાં આવીને મારી દીકરી નહીં આપું, તમે બધા જાન લઈને મારે ત્યાં આવો. એ વાતનો સ્વીકાર થયો. ધામધૂમથી લગ્નની શરૂઆત થઈ, અને નેમકુમાર લગ્ન માટે ચાલ્યા. મેં તમને કહ્યું તેમ, દરેક માણસના હૃદયમાં અમુક સુંદર વસ્તુઓ પડેલી હોય છે. કોઈકને સંગીત સાંભળીને ડોલતો માણસ છે, એની પાસે પણ સંગીતનો એક પ્રેમ છે. કોઈ કવિતા સાંભળીને ઝૂમતો માણસ છે, એની પાસે પણ એક સંવેદના છે. એમ નેમકુમારના હૃદયમાં પહેલેથી પ્રબળ વૈરાગ્ય હતો. અને એવો પ્રબળ વૈરાગ્ય તો આમ છતાં એમણે જોયું કે વાસુદેવ કૃષ્ણની યુક્તિ, સ્વજનોનો આગ્રહ, ભાભીઓના કટાક્ષ અને વિનોદો, જેની વાત આપણે ગઈકાલે કરી, અને એટલે અને એની સાથે ભાવિનો ભેદ, કે ભવિષ્યમાં જો આ પોતે વિવાહ માટે જશે તો જ મુક્તિના દ્વાર ખુલશે, એ વાતથી એમણે નક્કી કર્યું કે હું લગ્ન માટે જઈશ. ચોઘડિયા વાગવા લાગ્યા. શરણાઈના સૂર તો ખૂટતા નહોતા. નગરના રાજમાર્ગો પર લોકો સૌ આ પરણવા આવેલા રાજકુમાર નેમને જોવા માટે આતુર થઈને હિલોળે ચડ્યા હતા. ઝરૂખાઓમાં લોકો ભેગા થઈ અને એમની ઠઠ જામી હતી. લોકો પુષ્કળ ભેગા થઈને જોતા હતા, અને રથમાં ઇન્દ્રની જેમ વિરાજતા શ્યામ સુંદર નેમકુમારની પ્રશાંત રૂપ સુધા, એમનો પ્રશાંત ચહેરો, એનું પાન કરી રહ્યા હતા. તમે જો જૈન મૂર્તિઓનો એક અભ્યાસ કરજો. આપણા તીર્થંકરોની મૂર્તિઓ પર કયો ભાવ છે, એ પ્રતિમા ઉપર કયો ભાવ છે, જોજો, અને તો તમને ખ્યાલ આવશે કે એક પરમ પ્રશાંતતા, કોઈ સાગર શાંત બનીને બેઠો પડ્યો હોય એમ એમના ચહેરા ઉપર માત્ર પરમ પ્રશાંતતા. આપણી જિંદગીમાં આપણે આ મેળવવું છે કે આપણા ચહેરા ઉપર એક એવી પ્રશાંતતા આવે કે જગતના કેટલાય ઉપસર્ગો આવે, જગતના કેટલાય આવેગો આવે, જગતના કેટલાય ઝંઝાવાતો આવે, જગતની કેટલીય મુશ્કેલીઓ આવે, જગતના કેટલીય જળોજથા આવે, જગતની કેટલીય વિટંબણા આવે, જગતના કેટલાય દુઃખો આવે. આ દુઃખો શબ્દ ઉપરથી હું ઘણી વાર કહું છું કે આ જગતમાં દરેક માણસે પાસે દુઃખ છે જ. મને હજી આ જગતમાંથી એક પણ માણસ એવો નથી મળ્યો જેમ કે મારે દુઃખ નથી. જો સાચું કહેતો હોય તો, એ ખોટું કહેતો વાત જુદી છે પ્રહલાદભાઈ, તો આપણે પછી સ્વીકારી લેવું પડે. પણ એનું કારણ છે
કે આપણે જે દુઃખ છે એ આપણા આખા જીવનને જોઈએ ને તો 100% આખા જીવનમાંથી 2% જ દુઃખ હોય છે. પણ દુઃખને ખોતરી શબ્દ વાપરું છું, ખોતરીને આપણે એટલું મોટું બનાવીએ છીએ કે આપણને 100% દુઃખમય જીવન લાગે. એટલે અહીંયા આજે પરમાત્માના ચહેરા પરની પ્રશાંતતા છે. એ નેમકુમાર લગ્ન માટે આવ્યા છે અને નેમકુમારના ચહેરા ઉપરની પ્રશાંતતા જોઈને લોકોને એમ થાય છે, વાહ, કેવો ચહેરો છે, કેવા સુંદર છે. અનેક પ્રકારના જુદા જુદા વાજિંત્રો એ જમાનામાં તુરી વગાડતા, ભેલી વગાડતા, ઢક્કા નામના વાજિંત્રો હતા. આ બધા વાજિંત્રો વાગતા હોય છે અને સુંદર સુરાવલીઓ સાથે જાણે સુરાવલી રંગોળી પૂરતી હોય એમ નેમની જાન આગળ ચાલે છે. રાજપ્રાસાદના ગવાક્ષો, ગોખલાઓ, એમાં સુંદર સ્ત્રીઓ ઊભી રંગબેરંગી વસ્ત્રોથી શોભી રહી છે અને જેમ જેમ વરઘોડો નજીક આવ્યો તેમ આનંદથી મદમસ્ત એવા ગજરાજો અને હળહળાટી બોલાવતા અશ્વો, ઘોડાઓ, એ બધાનો અવાજ સંભળાય છે. મેઘધનુષ જાણે ક્રીડા કરતું હોય તેમ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતર્યું હોય એવો આભાસ થાય છે. અને ત્યારે રાજીમતી ઊભી છે અને તમે જુઓ, મારે તમને એ સમયના વાતાવરણમાં લઈ જવા છે. અને એ સમયનું જે વાતાવરણ છે, સખીઓ ટોળે વળીને ભેગી થઈ છે. વચમાં રાજીવતી, એ લજ્જાવંત એવી રાજીમતી બેઠી છે અને સખીઓ એ જમાનામાં કદાચ આજના જમાના પણ હશે, એ બટકવેલી સખીઓ રાજીમતીને મૂંઝવી રહી છે. ન કહેવાનું, ન મજાક થાય એવી વસ્તુઓ પણ એ મજાકના રૂપમાં વર્ણવી રહી છે. સખીઓ તાલી આપે છે, તમે જુઓ. અને એક સખીએ કહ્યું, જોજે ને બેન રાજીમતી, આજે શું બનવાનું છે તને ખબર છે? આજે કાગડો દહીથરું લઈ જવાનો છે. આ તમે જાણો છો. આજે કાગડો દહીથરું લઈ જવાનો છે. ક્યાં ગૌરવર્ણની અમારી સખી, તમે જો કેવા આ બધા સમાજના ભાવો છે. ક્યાં ગૌરવર્ણની અમારી સખી અને ક્યાં શ્યામવર્ણા નેમી કુમાર. આ બિચારો શ્યામવર્ણા છે, નેમી કુમાર. નેગેટિવ. ઘણા માણસોને આવું બધું નેગેટિવ વિચારો આવતા હોય છે. એકવાર એવું બનેલું કે પતિ અને પત્ની વચ્ચે અબોલા થઈ ગયા, બોલે નહીં. હવે અબોલાની સિચ્યુએશન બહુ ટિપિકલ હોય છે, એ વિશે મારે કંઈ વર્ણન નથી કરવું તમને. પણ એ અબોલા થયા અને અબોલા થયા પછી પેલા પતિએ એની પત્નીને કહ્યું, જો કાલ સવારે મારે 6 વાગે જવાનું છે. પણ બોલાય તો નહીં ને, કેવું, કઈ રીતે કહેવું? એટલે એને લખી નાખ્યું કાગળ ઉપર કે કાલે સવારે મને 6 વાગે ઉઠાડજે. કાગળ મૂકી દીધો બાજુમાં. પેલો ભાઈ ઉઠ્યો સવારમાં, જલ્દી જવાનું હતું એને 6 વાગે. 7 વાગી ગયા હતા. એની પત્નીને એમ ગુસ્સે થઈ ગયો અને એમ બોલવા જતો તો હમણાં કહ્યું, તને કહ્યું તું મને કેમ ઉઠાડ્યો નહીં? ત્યાં પેલી એમની પત્નીએ આંગળી કરી, આ જો કાગળમાં લખેલું હતું અને એમ લખેલું 6 વાગી ગયા છે, ઉઠો. ઉઠાડ્યા નહીં એને. આ નેગેટિવ આખું કે પેલો કાગડો દહીથરું લઈ જશે એને દેખાય. ત્યારે મારે તમને આ બે એની પોઝિટિવ શું હોય? સરસ કહે છે, એક શ્વેત છે અને એક શ્યામ છે. તો હવે શું થશે? હવે રાજીમતી અને નેમકુમારનું મિલન થશે એટલે મેઘ એટલે તમે જાણો છો વાદળ, વરસાદવાળા વાદળ, મેઘ અને વીજ કેવી સરસ ચમકતી રૂપેલી હોય છે. આ મેઘ અને વીજનું મિલન થશે. માલતીએ જરા વ્યંગ કર્યું, એક સખીનું નામ હતું. એને કહ્યું કે તમે ખોટું ન લગાડો તો કહું, દ્વારકાના બળિયા શ્રી કૃષ્ણ તો નેમકુમારના એક હાથને પણ નહોતા નમાવી શક્યા. પણ મને તો એમ લાગે છે, રાજીમતીને કહે છે, તમે તો એમને આખાને આખા નમાવશો. આ રૂપ પાસે કોણ ન નમે ભલા? આ તારું આટલું સુંદર રૂપ છે. રાજકુમારી જેમ જેમ ચીડાય છે એમ સખીઓ એની વધારે ને વધારે મજાક કરે છે. તો હમણાં તમે સિનેમામાં જોયું હશે, બાકી આ વાસ્તવિકતા તો વર્ષો પહેલાં હતી, બરાબર છે ને? સખી કહે છે, જો પેલો રહ્યો નેમકુમારનો રથ, અંદર કેવા શોભી રહ્યા છે નેમકુમાર, રથ પર ધજા કેવી ફરફરે છે.
અને કવિની કલ્પના જો, આ ધ્વજા આમ ફરફરે છે એનો અર્થ એવો છે કે જો આ તારી બાજુ, એ તારા તરફ, તું જ્યાં ઊભી છે ત્યાં એ ગોખલામાં આમ તારી તરફ ધ્વજા ફરફરે છે, જાણે નેમકુમાર તને પ્રેમના સંદેશા મોકલે છે. આ કવિની કલ્પના છે કે તને પ્રેમના સંદેશા મોકલે છે. અને રાજીમતી બસ એકી ટસે જુએ છે, જેની સાથે ભવો ભવનો પ્રેમ ગૂંથાયેલો છે, જેની સાથે ભવો ભવની લાગણી ગૂંથાયેલી છે. એ દેવલોકના ભાવમાં હતા કે મનુષ્યના ભાવમાં હતા, આ બંને વખતે એક ભાવ બંને વચ્ચે અનિશ્ચિત જોડાયેલો હતો. એટલે એકી ટસે જુએ છે. જાનનગરના સીમાડે આવી પહોંચી. બીજા રાજાઓ નગર પ્રવેશ પહેલા તંબુઓમાં, પોતે જે તંબુઓ બનાવેલા એમને માટે રહેવાના, ત્યાં માટે ચાલ્યા ગયા. પીઠી ચોળેલા નેમકુમાર સારથી સાથે એકલા રથમાં બેઠા છે. અને જાણે એક ભાવ થાય છે, એક રાજીમતીને ભાવ થાય છે કે તમે જલ્દી આવો, તમે જલ્દી આવો, તમારા વિના મને બહુ એકલું એકલું લાગે છે, બહુ એકલડું લાગે છે. ચોરી બાંધી છે ચોકમાં, પેલા દીવડા મૂક્યા છે ગોખમાં. હો ચોરી બાંધી છે ચોકમાં, પેલા દીવડા મૂક્યા છે ગોખમાં. તું આવે તોને પરણો બીજે કે, તું આવે તોને પરણો બીજે કે, જાન જોડીને વહેલો આવ આવને. તારા વિના ને મને એકલડું લાગે, જાન જોડીને વહેલો આવજે. ઓ આવ્યો અવસરિયો સુંદર, આ તો લગ્નનો અવસરિયો આવ્યો. આવ્યો અવસરિયો સુંદર, આ તો લગ્નનો અવસરિયો આવ્યો. જાન જોડીને ને આવજો જલ્દી ને, આવો જલ્દી રે ને, જાને જોડીને ને, જાને જોડીને વહેલો આવને. તારા વિના ને એક લડું લાગે, તારા વિના ને એક લડું લાગે, જાન જોડીને વહેલો આવજે. જાન જોડીને વહેલો આવજે, જાન જોડીને વહેલો આવજે. અને લગ્નની ઘડીઓ નજીક આવતી ગઈ. રાજમહાલયના પ્રાંગણમાં સઘળી તૈયારી થઈ ચૂકી હતી. પુરોહિતો અને પૂજારીઓ આવી ગયા હતા. વેદીમાં મંત્રોચ્ચાર થઈ ગયા હતા. કુલગુરુ પણ, મુખ્ય ગુરુ જે હોય તે, એ મંડપમાં આવીને પોતે બિરાજમાન થઈ ગયા હતા. કુલ સુંદરીઓના ગળામાંથી સુંદર અને મધુરા ગીતો વહી રહ્યા હતા. અને જાણે લગ્નનું માંગલ્ય ચોતરફ પ્રગટ થતું હતું. અને એ સમયે જાણે
એમ લાગે કે કોઈ કેવો એક માહોલ સર્જાયો છે કે જ્યાં કોઈ અપૂર્વ મિલનનો યોગ સધાયો છે. આવે સમયે જાણે લગ્નની બધી જ તૈયારી થઈ ગઈ, કુલગુરુ આવ્યા, મુખ્ય માણસો આવ્યા, બધા આવ્યા, અને હવે જ્યારે પાણી ગ્રહણની પરિસ્થિતિ હતી, આપણે ત્યાં હમણાં કંકોત્રીઓમાં ટાઈમ લખે છે હસ્તમેળાપનો, પણ એ ટાઈમ જ હોય છે, હસ્તમેળાપ થતો નથી એ વખતે. હા, હું ઘણી વાર જઉં, મને એમ થાય કે હસ્તમેળાપને ટાઈમે આપણે પહોંચું ત્યારે ખબર પડે કે હજી હસ્તમેળાપને તો 2-3 કલાકની વાર છે. સારું, પણ હંમેશા એક વસ્તુ આપણે વિચારીએ કે જે વિધિનો પ્રાણ નીકળી જાય ને પછી શું થાય. લગ્નમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ? આજે આજની વાત કરું છું, કઈ મને કહેશો? થોડોક રસ લેજો આ વસ્તુઓમાં. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લગ્નના પ્રસંગમાં હોય તો એ બ્યુટી પાર્લરવાળા છે. નહીં એટલે તમને આમ આનંદ થાય, પણ મેં તો એમાં જે પેલા માતા પિતા ના હોય એમની સ્થિતિ મેં જોઈ છે. પેલા આવ્યા ના હોય, અડધો કલાક, પોણો કલાક નીકળી જાય, કલાક નીકળી જાય, લગ્નો ઘણા હોય, પ્રણાલાલભાઈને ખ્યાલ છે આ બધો, લગ્નો ઘણા હોય, હવે શું કરવું? એટલે પછી માતા પિતાને થેન્ક યુ, તમારું જીવન શુભેચ્છામય થજો એમ કરી અને જે કંઈ ગિફ્ટ આપવાની આપી નીકળી જાય. જ્યારે ધર્મની વિધિ, ભાવનાની વિધિ એ ઔપચારિકતામાં જતી રહે છે ત્યારે એ કૃત્રિમ બની જાય છે. આખી કૃત્રિમતા આવી ગઈ. અહીંયા તમે જો કેવું સરસ મજાનું મંગલમય લગ્નનું વાતાવરણ છે. કુલ ગુરુ છે, કુલ સુંદરીઓ છે, બધા કોઈ ગાય છે, કોઈ બેઠા છે, કોઈ સખીઓ છે, આનંદ કરે છે. અને એ જ્યારે થાય છે ત્યારે યાદવ કુળ શિરોમણી નેમકુમાર, જેમનું રૂપ અદ્ભુત છે, એમનો શ્યામ સુંદર દેહ એ કેવો શોભી રહ્યો છે, માથે મુગટ છે, બાજુ બાંય ઉપર એટલે અહીંયા બાજુ બંધ લગાડ્યા છે, કાનમાં કુંડળ છે, સમર્થ બાહુ છે, અને પોતે અંદર દાખલ થાય છે ત્યારે ચાંદના માર્ગેથી જતા હતા ત્યારે બાજુમાં એક પશુઓનો સમૂહ હતો, પશુવાડો હતો. અને પશુવાડો હતો ત્યારે એની ચારે બાજુ વાડ કરી હતી, અને બંધિયાર વાડમાં પ્રાણીઓ ને બેડીઓથી જકડેલા પડેલા હતા. જાત જાતના સેંકડો પ્રકારના મેના છે, પોપટ છે, ઘેટા છે, કેટલા પશુઓ એમાં ભર્યા હતા. અને એ બધા પશુઓ પાસેથી જતા હતા ત્યારે નેમકુમાર પસાર થતા હતા ત્યારે એમણે પશુનું રુદન સાંભળ્યું. એ કાન પણ કેવા હશે જે રુદન સાંભળી શકે? કલ્પના કરો તમે. આગળ ગીત ગવાતા હોય, લોકો નાચતા હોય, ગાતા હોય, અને એ કાન પણ કેવા હશે? ભલે માઇક સંસ્કૃતિ નહીં હોય એ જમાનામાં કે ભાઈ 2 જ માણસો ગાતા હોય ને આખા માઇકથી આખા ગામને જગાડતા હોય, એવું નહીં હોય. પણ એ જ્યારે આની વચ્ચે આ વ્યક્તિની સંવેદના છે, મારે તમને એ કહેવું છે. અને માણસ જાત જીવે છે સંવેદનાથી. જે દિવસે આપણે એની સંવેદના ખોઈ બેસે એ દિવસે માણસ અને જંગલી પશુમાં કોઈ ફરક નથી રહેતો. લગ્નમાં જાય છે, કેટલા આનંદથી હશે ને! કેવા લગ્ન, કોની સાથે લગ્ન? આ રાજીમતી સાથે લગ્ન. કેટલો હર્ષ, ભાઈઓ કૃષ્ણ બળદેવ બધા છે. અને ત્યારે એવી ક્ષણે એક પશુઓનો ચિત્કારનો વાડામાંથી અવાજ સંભળાય. તમે વિચાર કરો એ હૃદય કેવું હશે, એની સંવેદનશીલતા કેવી હશે, એનો જગત તરફનો પ્રેમ કેવો હશે, એનો આ જગતના પ્રાણી માત્ર એટલે તમામ જીવો તરફનો ભાવ કેવો હશે, એનો વિચાર કરો. અને પછી જમાનાની રાહ તો એવી છે કે આવું કંઈ હોય તો બધું બાજુમાં હટાવી દેવું. નેમકુમાર સારથીને કહે છે મારો રથ ઊભો રાખો. સારથીએ કહ્યું સ્વામી ન ઊભો રખાય, લગ્નનું મંગળ મુહૂર્ત ચાલ્યું જશે, અને લગ્નનું મંગળ મુહૂર્ત જશે અને રથ થોભાવીશ તો આપણું જો મુહૂર્ત ગયું તો પછી આ 56 કોટી યાદવોને શું થશે? લગ્ન તો મુહૂર્તે જ થવું જોઈએ, માટે મારાથી અત્યારે રથ થોભાવી શકાય એવું ન કર. શક્ય જ નથી હું રથ થોભાવી શકું. નેમકુમાર કહે છે એવી વાતો ન કર, મુહૂર્તની વાતો ન કર, છોડી દે તું.
માણસ મહત્વનો છે, મુહૂર્ત મહત્વનું નથી. પ્રાણી મહત્વનો છે, મુહૂર્ત મહત્વનું નથી. પશુની સંવેદના મહત્વની છે, પણ મુહૂર્ત મહત્વનું નથી. અને મેં હજી સુધી મારી જિંદગીમાં એક પણ માણસ એવો જોયો નથી નીતિશભાઈ કે નીચે ઊભો રહ્યો અને પ્લેનમાં ન બેસે અને એમ કે હું આ મુહૂર્ત અત્યારે કાળ યુગ ચાલે છે, આ ચોગડિયું ચાલે છે, આ મુહૂર્ત બરાબર નથી, તે પ્લેનમાં નહીં બેસું, એવો એક માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. અને માણસો કંઈ કેટલી કુંડળીઓને, કેટલા ગ્રહોને, કેટલું બધું લોકોને આડું આવે છે. મને તો એ થાય છે કે આ કોઈ શનિ આવે ને, કોઈક રાહુ આવે ને, કોઈક આમથી આવે ને, કોઈક આમથી આવે. અરે કોઈ કશું આવતું નથી. આપણામાં જો આત્મવિશ્વાસ હોય, પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના સંતાન હોઈએ અને ભગવાને એમ કહ્યું તું જ તારો ભાગ્ય વિધાતા છે, આનાથી વધારે પછી કયો ગ્રહ ઉપરથી મને અસર કરવાનો છે? કોઈ ચંદ્ર વક્રી થઈ જાય, હવે વક્રી શું કામ થાય એ મને હજી ખબર નથી પડતી. મેં બહુ અભ્યાસ કર્યો છે, અભ્યાસ વગેરે નથી કર્યો. માણસ વક્રી જોવા મળે કોઈક, પણ ચંદ્ર ક્યાંથી વક્રી થાય? અને પેલા દુઃખી થતા હોય, પછી આમ આ વગેરે. હું આગળ નથી જવા માંગતો, પણ મુહૂર્ત, એને કહ્યું મુહૂર્ત જતું હોય તો ચિંતા ના કરતું, પણ મને પહેલા આ જોવા દે. મારે સારથી તું મારા રથને પશુઓની નજીક લઈ જા અને મારે એ પશુઓને મળવું છે. વિચાર કરો, આ મહાન યુનિક, મેં તમને કહ્યું હતું ને, આ એકલવીર માણસોની વાત છે. શું એમને લગ્નમાં તેડાવ્યા હશે? પેલાને જરા અટકાવ્યો, તું માથાકૂટ છોડ. સારથીએ ઉત્તર આપ્યો, હા સ્વામી, આ લગ્નની અને આપણા જાનૈયાઓની ખરી સેવા તો આ પશુઓ જ કરવાના છે. એમના વિના તો બધું રસહીન અને સારહીન જ બની જાય. આપણા બધા અસંખ્ય પશુઓનો સંહાર. અરે જંગલમાં મોજથી મસ્તીથી રૂમતા ઝૂમતા પશુઓ, એને માણસ દબાવીને, એને મારીને, એને કાપીને એનું ભોજન કરશે. કેવા બંદીવાન બનાવે છે એમને, સાંકળથી બાંધેલા છે. માટે આ કાળમાં સંકટમાંથી મુક્તિ મેળવવા માટે, આ ભયંકર સંકટ જે છે એમાંથી મુક્તિ મેળવવા માટે આ પશુઓ આક્રંદ કરી રહ્યા છે. ખીલાથી બાંધેલા એ આમ છૂટવા મથે છે, ક્યાંક છૂટી જઈને ભાગી જવા મથે છે. ખીલાથી બાંધેલા એ છૂટવા મથે છે. એમના ચહેરા પર દીનતા છે અને નેમનાથની દ્રષ્ટિ એના ઉપર પડે છે. માણસ જાતે સૌથી વધારે ક્રૂરતા કરી હોય તો એ અબોલ પ્રાણીઓ ઉપર કરી છે. આ ક્રૂરતાની મિસાલ દુનિયાના કોઈ ઇતિહાસમાં અને કોઈ પ્રજામાં તમને નહીં મળે જેટલી માણસ જાતે આ કરી છે. નેમકુમાર કહે છે કે વન વગડામાં ને નગરમાં સ્વતંત્રપણે ઉડતા એ જીવો વગર ગુનાએ આજે કેવા બંધનમાં પડ્યા છે. પેલા તો ગુનો કર્યો હોય તો કેદ મળે, અમને તો કોઈ ગુનો નથી કર્યો અને તમે પકડીને બાંધીને પાંજરામાં પૂરી દીધા છે. નેમનો કરુણાનું આત્મા, એમનો કરુણા ભર્યો આત્મા પશુ પંખીના અંતરની વેદના વાંચી રહ્યો. એના અંતરમાં શું ગડમથલ ચાલે છે? પેલું પશુ કોઈ છૂટવા મથે છે, કોઈ બચવા મથે છે, કોઈ પોતાનો જીવ બચાવવા મથે છે. અને ત્યારે એ પહેલી વાર મારે આપણે એ કહેવું છે, એક ક્ષત્રિય અને એક ક્ષત્રિય રાજકુમાર, લગ્નનો સમય, લગ્નની જ આ પ્રથા, અને એનો કેવો પ્રચંડ વિરોધ કરે છે. જો એક સત્ય છે, મેં આપણે કહ્યું હતું કે દરેક તીર્થંકર એક સત્યને લઈને પ્રગટે છે. સત્ય એ છે કે આ પશુઓ નો સંહાર કરવાનો તમને હક જ નથી. સત્ય એ છે કે જેવું તમારું જીવન છે અને એ તમને વાલું છે, એવું જ આ પશુઓનું જીવન છે અને એ પશુઓને વાલું છે. મને યાદ છે, હું એક વખત એન્ટવર્પમાં હતો ત્યારે એક જગ્યાએ ગયો, તે બેનને મારે બધું વાનગીની વાત કરવાની હતી. તો મેં કહ્યું હું તો વેજીટેરિયન છું. પછી હજી વેજીટેરિયનથી આગળ જઈને જવામાં તો વાર લાગે પાછી. વેજીટેરિયન સુધી પહોંચે તોય ઘણું હતું એનું. વેજીટેરિયન
એટલે મારી સામે એને આમ એવું મોઢું બગાડીને જોયું ને, કોઈ આ પૃથ્વી પર કયા પ્રકારનો આ માણસ આવી ગયો. બધું કેમ બેન તું વેજીટેરિયન કહ્યું તો આવી રીતે જુએ છે? અરે કે તમે બધા ઘાસ પાલો ખાનારા, ઘાસ ફૂસ ખાનારા. પડી મેં બહેનને કહ્યું કે બેન તમે તો ભણેલા છો, આ વેજીટેરિયન શબ્દ એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, વેજીટસ. અને વેજીટસ શબ્દનો અર્થ થાય છે સંપૂર્ણ નિરોગી, તાજું અને ચેતનવંત. એટલે તમારા વડીલો હજારો વર્ષ પહેલાં સમજ્યા હતા કે વેજીટેરિયન થવું જોઈએ, તમે ન થયા કારણ એને કારણે તમે ન નિરોગી રહ્યા. આપણે જાણીએ છીએ કઈ પરિસ્થિતિ છે, કેન્સર જેવા રોગો, હાર્ટ એટેક, એ બધામાં ઘણી અત્યારની શોધોએ તો ઘણી વાત કરી છે. તો એક છેલ્લી શોધ કહી દઉં પાછો કે પેરિસની એકેડેમી દ મેડિસિન નામની સંસ્થાએ હમણાં એક તારણમાં એમ કહ્યું કે વેજીટેરિયન માણસને અને નોન વેજીટેરિયન માણસને અમુક જ સરખો થાક લાગ્યો હોય તો વેજીટેરિયન કરતાં નોન વેજીટેરિયનને થાક ઉતારવા માટે 5 ગણો સમય લાગે છે. એટલે તમે જુઓ કે તમારી શક્તિ વેજીટેરિયન માણસની કેટલી હોય છે. આ બધી વાત કરીએ તો હું તમને એમાં જઉં તો ઘણી વાત કરવી પડે. બર્નાર્ડ શો એને બહુ સરસ વાત કરેલી. એક માણસે કહ્યું કે તમે શા માટે શાકાહારી છો, માંસાહારી નથી? એને સરસ જવાબ આપેલો, મારું પેટ એ કંઈ કબ્રસ્તાન નથી કે ત્યાં મરેલા અને બધાને હું દાટીને રાખું. ઘણા પ્રશ્નો છે પણ આમાં હું બહુ નહીં જાઉં, પણ એકાદ વાત કરી દઉં તમને કે 1 કિલો માંસ માણસ ખાય એની સાથે 10 કિલો વનસ્પતિ ખાતો હોય છે. કારણ કે માંસ જે ઘેટામાંથી આવ્યું હોય એને વનસ્પતિ ખાધી હોય. ઘેટા વનસ્પતિ ખાય એ પણ તમે જોજો, ડુક્કર વનસ્પતિ ખાય એ પણ તમે જોજો. એ વનસ્પતિ ખાય ને તો ભૂમિને આમ અંદરથી ખાય એટલે ભૂમિના રસકસ ખલાસ થઈ જાય. એક માંસાહારી 10 શાકાહારીનું ભોજન ઝાપટી જાય છે. અને એમના આખી જિંદગીનો વિચાર કરો તો એક માંસાહારી 50 શાકાહારીનો ખોરાક ખાય છે. 1 કિલો ઘઉં પેદા કરવા માટે જેટલું પાણી જોઈએ, મહારાષ્ટ્રમાં તો પાણીની વાત કરવી પડે મારે, 1 કિલો ઘઉં પેદા કરવા માટે જેટલું પાણી જોઈએ એની સામે 1 કિલો માંસ પેદા કરવું હોય તો 50 ગણું પાણી જોઈએ. વિચાર કરો તમે. અમે ગઈકાલે આપણે કહ્યું ને દુનિયા ઉપર આવેલા ભૂખમરાનું કારણ શું છે, અને ત્યારે નેમકુમારનો આત્મા જાગી ઉઠે છે. એને બહુ સરસ કહ્યું નેમકુમાર કે જાન મારી જોડાઈ છે, જાન મારી જોડાઈ છે ને એમાં હજારો નિર્દોષ પશુ પંખીઓના જાન સાથે આવી રમત શા માટે? પળવારમાં નેમકુમાર ઊંડા વિચારમાં ઉતરી ગયા. જાણે પોતે વર બનીને મોટી જાન લઈને પરણવા આવ્યા છે એ વાત જ વિસરી ગયા. એમનું મન પશુઓના પોકારથી, એના અવાજોથી, એની વેદનાના અવાજોથી, એમના ચિત્કારોથી, એમની ઉદ્માતથી, એ જે ભાગવા મથતા હતા એ પરિસ્થિતિથી એટલું બધું દુઃખી થઈ ગયું. અને વિચારે છે, ઓહ, આખો સંસાર મૃત્યુથી પીડાઈ રહ્યો છે. ઈચ્છે કે ના ઈચ્છે કસાઈ જેમ ઘેટાને સંહારે એમ યમ માણસોને સંહારી રહ્યો છે. જગતનો અવિચળ નિયમ છે, બહુ મોટો નિયમ છે. જે હણે છે એ હણાય છે. માણસ પશુઓને હણતો હોય તો એ માણસ યમથી હણાય છે. જે હણે છે એ હણાય છે. અને કેવી કરુણા! મૃત્યુ પોકોથી મલાન થયેલા આ બધા જોયું. અને એમાં આપણા ગ્રંથોએ બહુ સરસ વર્ણન કર્યું છે કે નેમકુમાર એક હરિણી તરફ જુએ છે અને હરણ અને હરિણીની આંખોમાં પ્રાર્થના હતી. પ્રેમ છે, પ્રેમનું સ્વરૂપ છે. તમે જો ગ્રંથકારો કેટલી સૂક્ષ્મતાથી વાત કરતા હોય. એમની આંખમાં જોયું અને એમની આંખમાં પ્રાર્થના હતી કે અશરણના શરણ એવા તમે, અમે જંગલમાં વસીએ છીએ અને ઝાડપાન ખાઈએ છીએ, તમને કોઈ અમે તકલીફ આપતા નથી. અમે જંગલમાં વસીએ છીએ અને ઝાડપાન ખાઈએ છીએ, વહેતા ઝરણાના પાણી પીએ છીએ, અમે કશો અપરાધ કર્યો નથી. અમને શા માટે તમે આવી રીતે કોઈને દુઃખ પહોંચાડ્યું નથી. અમે અમારી રીતે જીવીએ છીએ અને એવા અમે નિરપરાધી એને
શરણ વિનાના બની ગયા છીએ અમે, પ્રાણીઓ કહે છે, અનાથ બની ગયા છે, તમે અમારું રક્ષણ કરો. અને આ રૂપાળો રાજકુમાર ઊભો રહી જાય છે. આ બાજુ લગ્નનો આખો માહોલ સર્જાઈ ગયો છે. અને ત્યાં ધીરે ધીરે પોતે રથમાંથી ઉતરીને, મૂળ ગ્રંથોમાં હાથી છે, પછી રથ આવે છે, એના પરથી ઉતરીને પેલા પશુના વાડાનો જે બંધ કરવાનો આગળો હતો એ એને ખોલી નાખ્યો. અને વાડાનો રખેવાળ આવે છે. જો બીજો કોઈ હોત તો એના એક ગાને બે કટકા કરી નાખ્યા હોત, પણ એને જોયું કે આ તો નેમકુમાર છે, રાજાના જમાઈ છે. એવામાં રાજા ઉગ્રસેન ત્યાં દોડતા દોડતા આવે છે. નેમિકુમાર જાતે, એમને આનંદ કયો છે, નેમિકુમાર જાતે આ વાડામાં જઈ અને પશુઓને મુક્ત કરી રહ્યા છે. જાઓ જાઓ, નીકળો, કૂદો, ઉડો. આનંદી પોપટ એમના ખભા પર બેસીને મીઠું મીઠું બોલી રહ્યો છે. હરણા હરખની કિકિયારીઓ કરી રહ્યા છે. હર્ષ છે આંખોમાં, હરણાની આંખોમાં હર્ષ છે, કિકિયારીઓ કરી રહ્યા છે. અને ઘડીભર, થોડા સમય પહેલા, થોડી ક્ષણો પહેલા, જ્યાં નરકનો ત્રાસ હતો ત્યાં સ્વર્ગનો આનંદ જાગી ઉઠ્યો. જ્યાં ભયાનક વેદના, ચિત્કાર, મથામણ, ઘર્ષણ, આક્રંદ હતા, ત્યાં સ્વર્ગનો આનંદ જાગી ઉઠ્યો. નેમકુમાર, આ શું કરો છો? નેમકુમાર કહે છે, અબોલ જીવોને અભય આપી રહ્યો છું. હું કામ શું કરું છું? અબોલ જીવોને અભય આપું છું. તમે રાજવંશીની રીત ભૂલી ગયા લાગો છો. રાજાએ જરા ઠપકો આપવા પ્રયત્ન કર્યો, પણ બહુ ખોટી જગ્યાએ પ્રયત્ન કર્યો. નેમકુમાર એમને બરાબર જવાબ આપ્યો છે. તમને રાજાઓની રીતની ખબર નથી, તમે રાજકુમાર છો. નેમકુમારે પૂછ્યું કે આ રાજની રીત એટલે શું? રાજવંશીની રીત એટલે પાપની રીત, એને પાપ આચરવાનું. માણસ જેટલો મોટો એટલું નાનાનું રક્ષણ કરવાની જવાબદારી એની મોટી. આપણે તો મોટા થઈને, આપણે તો મોટા થયા, પણ આપણે તો મોટા થઈને સૌનું ભક્ષણ કરવા માંડ્યું છે. રક્ષણ નથી કરતા, ભક્ષણ કરીએ છીએ. રહ્યું આ રાજ, જો આને તમે રાજ અને રાજવંશ કહેતા હો તો મારે જોઈતું નથી. સળિયો આ લગ્નથી આવા લગ્નને માટે પણ જવું નથી જ્યાં પશુઓનો આટલો સંહાર થવાનો હોય, જ્યાં આટલી હિંસા હોય, ત્યાં મારાથી હવે થોભી નહીં શકાય. તો ઉગ્રસેન છે ને, ઉગ્રસેન રાજા બહુ મજાનો રાજા હતો. એને કોઈ તો પેલો કહે છે ને કે હું પાછો જતો રહીશ, થોભી નહીં શકાય. તો ઉગ્રસેન કહે છે, તો તમે સાધુ થઈ જશો. આપણે ઘણા નથી કહેતા બાવા બની જશો, એમ સાદી ભાષામાં. તો તમે સાધુ થઈ જશો? જરૂર. આવું પાપમય જીવન જીવવા કરતા જ્યાં પળે પળે હિંસા અને હત્યા ચાલી રહી છે તેવા કામમાં પડવા કરતા સાધુ થવું સારું. મારો જન્મ તો સંસારમાં અભયને સ્થાપવા માટે થયો છે. અરે જોત જોતામાં રથ પાછો વળી ગયો, લીધેલા લગ્ન અધૂરા રહી ગયા, મંગળ ગીત બંધ થઈ ગયા, પરણવા આવેલો રાજકુમાર પાછો ફર્યો તે ફર્યો. આખે રસ્તે એ જ્યારે પાછો ફરે છે ત્યારે આખે રસ્તે પેલા મૂંગા પ્રાણીઓ એની સાથે ચાલે છે અને એને આશીર્વાદ આપે છે. વાહ! પંખીઓ ગેલમાં ગીત ગાઈ અને એના રથની ઉપર ઉડ્યા કરે છે આજુબાજુ. આખું વન જાણે હસવા લાગ્યું છે. અને એ રાજકુમારે નરકમાં સ્વર્ગને પ્રગટાવ્યું છે. અને ત્યારે નેમકુમાર વિચાર કરે છે, ક્ષણવાર વિચાર કરે છે, સમાધિમાં ઉતરી જાય છે. નેમકુમારના જીવનમાં તમને જોવા મળશે આવી સમાધિ વારંવાર આવે છે. પોતાના ચિત્તને કોઈ ઊંડા વિચારમાં મૂકી દે છે અને વિચારે છે કે જે લગ્નની પાછળ આટલા દિનહીન પ્રાણીઓ પ્રાણ ખોવાના હોય એ લગ્ન નથી, લગ્ન નથી, પણ ચિતા છે. ચિતા તમે જાણો છો, એ લગ્ન નથી પણ ચિતા છે. પશુઓ
એમના પ્રિય તનને, એમના દેહને ખોશે. અને માનવી માત્ર પશુઓ જ એમનો પ્રાણ ગુમાવે છે એવું નથી. આને એમના જ છે. માત્ર પશુઓ જ એમનો પ્રાણ ગુમાવે છે એવું નથી થવાનું. એ તો છે જ હકીકત. પશુઓ એમના પ્રિય દેહને ગુમાવે છે અને માનવી એના કરુણાદ્ર મનને ગુમાવે છે. માનવીના મનમાંથી આ પ્રાણીઓના નાશની સાથે કરુણાનો નાશ થાય છે. એટલે આ પણ દેખાય છે. આ આખો સંસાર મને પશુવાળા જેવો લાગે છે. એમાં પુરાયેલા પશુઓના પોકાર મારા મનચિત્તને આવરી લે છે અને આ દિનહીન પ્રાણી મને આમંત્રે છે, હે ક્ષત્રિય, અમને નિર્ભય કર, મૃત્યુથી બચાવ. અને નેમ સારથીને એટલું જ કહે છે, ભલા સારથી, નથી કરવું આવું લગ્ન. તમે જુઓ, પોતાના પ્રેમ અને કરુણા, રાજીમતી સાથેનો પ્રેમ, ભવોભવનો પ્રેમ અને પશુઓ તરફની કરુણા, આ બેને તમે સામ સામે રાખીને જોશો તો નેમની વિશેષતા પ્રગટ થશે. સારથીને એટલું જ કહ્યું, ભલા સારથી, નથી કરવું આવું લગ્ન. રથ તું પાછો વાળ, જલ્દી પાછો વાળ, મારે આવું લગ્ન નથી કરવું. અને એ રથને પાછો વાળવાનો વિચાર કરે છે ત્યારે કહે છે કે હે પુત્ર, અમે કેટલી આશા સાથે આ લગ્ન યોજ્યા હતા તારા, અને તે આમ પુત્રવધુનું મુખ જોવાનો અમારો લાવો પણ છીનવી લીધો. સમુદ્ર વિજય રાજા કહે છે, તારા મનના ભાવો હું જાણું છું નેમકુમાર, હું તને જાણું છું. મારે આપણે એ કહેવું છે, દરેક વ્યક્તિમાં એક એક વિશેષતા હોય છે, એક એક ખૂબી ઈશ્વરે આપેલી હોય છે. પણ માણસની મુશ્કેલી એ છે કે પોતાની એ જે ભીતરની વિશેષતાને એ પ્રગટ થવા નથી દેતો. એ પ્રગટ થાય ત્યાં પાછું પોતે જ એક થપ્પડ બનીને એને બેસાડી દે છે કે આમ ગવાય નહીં, આમ નચાય નહીં, આમ બોલાય નહીં, આમ કરાય નહીં. પણ દરેક પાસે એક એક આગવી વિશેષતા આપેલી છે કે તમને મન થાય ને તમે ગાઓ, તમને મન થાય ને તમે જુઓ, તમને મન થાય ને તમે પુસ્તકની અંદર ડૂબી જાઓ, તમને મન થાય ને પ્રભુની મૂર્તિ સામે બેસી જાઓ. આ બધી વિશેષતાઓ છે આપણી પાસે. પણ માણસ જેને ડાહપણ કહે છે ને, ડાહપણ તમારી વિશેષતાઓ ઉપર ઘા કરે છે. અને ત્યારે સમુદ્ર વિજય કહે છે, રાજા સમુદ્ર વિજય નેમકુમારના પિતા કહે છે, રેવતાચલની કંદરાઓમાં સાધના કરતા તને સંસારમાં રસ ક્યાંથી પડે એ હું જાણું છું. પરંતુ અમે એમ માનતા હતા કે અગાઉ રાજા ઋષભ જેવા જે દેવો થયા, જીનેશ્વરો થયા, એ ઘરવાસમાં રહ્યા હતા, સંસારમાં રહ્યા હતા અને અંતે મુક્તિ મેળવી હતી. તું અમારી એવી ઈચ્છા પૂરી કરીશ એમ માનતા. 56 કોટી યાદવો જે આ જાનમાં આવ્યા હતા એમના ચહેરાનો રંગ ઉડી ગયો અને કૃષ્ણ અને બલરામ જેવા પરિવારજનોએ સમજાવ્યા, પણ છતાં નેમકુમાર માન્યા નહીં. કોડ ભર્યા વરરાજાનો રથ લગ્ન મંડપમાંથી લીલા તોરણે પાછો વળી ગયો. ઉત્સાહ અને ઉમંગ ભર્યા ધવલ મંગલને સ્થાને હાહાકાર મચી ગયો. સખીઓ સ્તબ્ધ થઈ ગઈ અને કહેવા માંડી, ઓ વરરાજા, તમે પાછા આવો, નહીં તો આ લીધા લગ્ન અધૂરા રહેશે. નેમ સુણે પશુની વાણી, એને કરુણા દિલ ઉભરાણી રે. મારે કાજે કઈક જીવો ના, જીવન સળગી જાય એ તો કે મેના સહેવાય, એ તો કે મેના સહેવાય. એક રાજકુમારી રે, ઓ એનો પ્રીતમ પાછો જાય, એનો પ્રીતમ પાછો જાય. આશા ભરી એની આંખડીમાંથી આંસુ
પાછો જાય. દુખિયારી કહે રાજુલ નારી, જન્મો જન્મની પ્રીત વિસારી રે. દુખિયારી કહે રાજુલ નારી, જન્મો જન્મની પ્રીત વિસારી રે. કોડ ભરીના કોડ અધૂરા, હૈયો બળી બળી જાય, એનું પ્રીતમ પાછો જાય, એનો પ્રીતમ પાછો જાય. એક રાજકુમારી રે, એનું પ્રીતમ પાછો જાય, એનું પ્રીતમ પાછો જાય, એનું પ્રીતમ પાછો જાય, એનું નેમી પાછો જાય. રાજીમતીના હૃદય પર વજ્ર પ્રહાર થયો. એ મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડી. માતા ધારિણીની આંખમાંથી ચોધાર આંસુઓ વરસવા લાગ્યા. સખીઓ દીન વદને ઉદાસ ચહેરે આ બધું જોઈ રહી. સૌના મુખ પર એક જ વાત હતી, ન બનવાની વાત બની ગઈ, ન ધારેલી વાત થઈ ગઈ. આ અણધાર્યા આઘાતથી સૌ કોઈ સ્તબ્ધતા. એવે સમય રાજીમતી મૂર્છિત થઈ જાય છે, કંઈક થોડી ભાનમાં આવે છે અને આક્રંદ કરવા લાગે છે. નાથ, શું બને એકલી મૂકીને ચાલી નીકળે? નાના, એમ ના બને. સ્વામી, તમે પાછા વળો, તમારો રથ પાછો વાળો. કેટલી બધી તમારી પ્રીત, અને આમ સાવ ઉવેખીને ઉતરડીને બસ મને છોડી દીધી. સૌના નેત્રો આંસુથી ભીના થઈ જાય છે. સ્વામી રાજુલ કહે છે, તમે તો જીવદયા પ્રતિપાળ છો, અને જીવોની દયા જાણનાર એવા સ્વામી તમે એમના પર કરુણા વરસાવો છો, તો મારા પર કરુણા કેમ વરસાવતા નથી? માતા અને સખીઓ સ્તબ્ધ બનીને આ બધું સાંભળી રહી. રાજીમતીએ ઊંડા નિશ્વાસ સાથે પૂછ્યું, માતા, એ પાછા નહીં આવે? મારું શું થશે? અને તમે જુઓ, એક માતા પોતાની દીકરીને કઈ રીતે આશ્વાસન આપે છે. માણસ જ્યારે આઘાત પામે ને ત્યારે એક કોઈ બીજો રસ્તો શોધવાનો વિચાર કરે છે. અને મન પણ એવું છે કે મન માણસની પાસે ખેલ કરાવે છે ને માણસ એના મનની પાસે ખેલ કરાવે છે. એના મનને અમુક રીતે વાળી લે છે. માતા કહે છે, બેટા રાજીમતી, હવે તો ગયેલાને વિસારી દેવાનો કોઈ નવો કોડીલો રાજકુમાર જોશું. આજ આ પાનેતર ને મીંઢોળ અધૂરા રહ્યા. કુંવારી કન્યાના 100 વાર ફરીથી જોશું. આવા વૈરાગીના, જુઓ, હવે તમે પેલી દ્રાક્ષ ખાટી છે એની વાત તમે જાણો છો, એટલે વધારે નહીં કહું, પણ હવે આવા વૈરાગીના શા ભરોસા? કેવો વૈરાગ્યવાળો માણસ હતો, શું ભરોસો? બેટા થયું એ સારું જ થયું. છેલ્લે માણસ પછી એમ માને ને બધું સારું જ થયું. 4 ફેરા ફરી ગયા હોત તો શું થાત? રાજમાતાની આંખમાં ગઈ વિસરાનો આછો સંતોષ હતો. ભલે કંઈ જે થયું તે સારું થયું. માં, તું શું કહે છે? રાજીમતી કહે છે, આ પાનેતર ને મીંઢોળ હવે આ ભવે ન ઉતરે એ સમજી લે છે. એની માને કહે છે કે આ તો ન ઉતરે.
એ કુમારને જોતીને જાણે જન્મો જન્મની પ્રીતિ જન્મતી હતી મારા હૃદયમાં. અંતર અનુભૂતિ મેં આપણે કહ્યું ને, આપણને જે અંતર અનુભૂતિ ને અંતર પ્રેરણા થાય છે. માં, હું તો એને ક્યારની પરણી ચૂકી છું. તમે જુઓ, સઘળી વાત નિષ્ફળ થઈ ગઈ. રથ પાછો વાળ્યો, જતા રહ્યા, લગ્નના માંડવેથી જતા રહ્યા, બધું નકામું. એને કહ્યું કે બસ હું તો એને ક્યારની મનથી પરણી ચૂકી છું. ત્યારે માતા, વ્યવહારમાં માનતી ડાહી માતા શું કે? માતા બહુ સ્વાભાવિક રીતે કે બેટા, લગ્ન સંસ્કાર, લગ્ન વિધિ તો થવી જોઈએ ને. એ વગર લગ્ન કેમ કહેવાય? રાજીમતી, મૂર્ખી ન થા, ભાવનાશીલ બની તારો આખો ભાવ બાળી ન નાખ. આ રૂપ, આ યૌવન, આ વિદ્યા જોજે ખારા કરી નાખતી. આ માનું હૃદય છે. રાજીમતી હસી, માં, એટલે જ કહું છું કે મારા લગ્ન તો થઈ ચૂક્યા. લગ્ન સંસ્કાર અને વિવાહ વિધિ માનવી શું રચવાનો હતો? આ તો મનુષ્યકૃત છે ને. એ તો હૃદય, અંતે તો કોનું મહત્વ છે? હૃદયનું મહત્વ છે. એ તો મારા હૃદયે ક્યારનાય રચી નાખ્યા હતા. અગ્નિ, આ લગ્ન મંત્ર, આ રાજગુરુ, આ રાજકુળ, એ તો એકવાર લગ્ન થયા પછીના શોભાના પૂતળા છે. સંબંધ તો હૃદયનો છે લગ્નમાં. એ પાછો ગયેલો કુમાર મારો અને હું તેની જન્મો જન્મની પ્રીત આજે નહીં તોડું. આ પાનેતર ને આ મીંઢોળ, બસ અમારો વિવાહ અમર થઈ ગયો. એક પ્રતીતિ, રાજીમતીની પ્રતીતિ છે. જુઓ કે આ નેમ કુમાર ભવો ભવના સંસ્કાર છે. આ કોઈ ક્ષણિક પ્રતીતિ નથી. કે આ નેમ કુમાર, એની સાથે મારી ભવો ભવની પ્રીત જોડાયેલી છે. રાજકુમારી ઊભી થઈ ગઈ, સાળું અને કેશ સવેરા મીંઢોળ ઉપર પ્રેમ ભર્યો હાથ ફેરવ્યો. રિએક્શન તો એવું આવે કે તોડી નાખે, ફેંકી દે. પ્રેમ ભર્યો હાથ ફેરવ્યો. જોત જોતામાં આંખના આકાશમાં ઘેરાયેલી અશ્રુની વાદળી નીકળી ગઈ. તરુણભાઈ, આંખમાં જે આંસુની વાદળી હતી ને, એ સરી ગઈ. અને નયનમાં અપૂર્વ આનંદ થનગનવા લાગ્યો. જાણે લગ્ન થયા હોય અને જે આનંદ હોય એવો આનંદ એના હૃદયમાં, એના નયનમાં થનગનવા લાગ્યો. વર્ષા ઋતુમાં જાણે વસંત ઋતુ બેસી ગઈ હોય એમ રાજકુમારી રાજુલ હૈયાના હેતે પરણેલા હતા. અને એટલે જ રાજુલ કહે છે કે હવે તો મારે તમે જ મારા નાથ. તમે જુઓ કે એક વજ્ર સમા આઘાતની ઘટનામાંથી વૈરાગ્યના ઉલ્લાસ તરફ કઈ રીતે જાય છે. એક તીવ્ર આસક્તિ, પ્રણયની તીવ્ર આસક્તિ, એમાંથી એક પ્રબળ વિરક્તિ તરફ કઈ રીતે જાય છે. ભોગમાંથી યોગ તરફ કઈ રીતે જાય છે. શોકમાંથી શ્લોક તરફ કઈ રીતે જાય છે. શોક, દુઃખ અને શ્લોક, મહાન સર્જન. ઉપાધિમાંથી સમાધિ તરફ કઈ રીતે જાય છે. અને સંકટમાંથી સમતા તરફ કઈ રીતે જાય છે તે જુઓ. એટલે જિંદગીની આ જ મજા છે કે જેટલો પ્રબળ આઘાત એટલું મહાન સર્જન. માણસો એમ માને છે કે આ પ્રબળ આઘાત જીવનમાં આવ્યો ને એટલે બસ ખતમ, પૂર્ણ વિરામ, ફૂલ પોઈન્ટ. પણ પ્રબળ આઘાત એ ફૂલ પોઈન્ટ હોતો નથી. કેટલીક વ્યક્તિઓ જેને જગતમાં સિદ્ધિ મેળવી, તમે વિચાર કરો, કોઈ સાયન્ટિસ્ટ હશે, એને એક પ્રયોગ કર્યો, બે પ્રયોગ કર્યા, 5 પ્રયોગ કર્યા, 1000 પ્રયોગ કર્યા, એમાં નિષ્ફળ ગયો અને 1001માં પ્રયોગે તેને સફળતા મળી. વૈજ્ઞાનિક એમ કહે છે કે આ મને 1000 નિષ્ફળતા નથી મળી, આ તો મારું સફળતા માટેના 1000 પગથિયા હતા. સફળતા 1001માં પગથિયે બેઠી હતી.
મારે આપણે કહેવું છે જીવન એટલે પરિવર્તન, જીવન એટલે રૂપાંતર, જીવન એટલે વ્યથામાંથી મુક્ત થઈ અને વિશિષ્ટ બનવાની ક્રિયા. થોમસ આલ્વા એડિસન 63 વર્ષની ઉંમર, 1000 દુનિયામાં એના જેટલી શોધો કોઈએ નથી કરી, 1000થી વધારે એની પેટન્ટ. 63મા વર્ષે એની પ્રયોગશાળામાં આગ લાગી. વિચાર કરો માણસ શું કરે, હા, ઢગલો થઈ જાય, રડવા માંડે, ચીસાચીસ કરે, વીમાવાળાની તપાસ કરે કે જે કંઈ કરે. થોમસ આલ્વા એડિસને એના છોકરા રોબર્ટને બોલાવ્યો કે બેટા આવ આવ, જો આ કેવી સરસ આગ છે, આવું તને જોવા નહીં મળે, તારી માને પણ બોલાવી લાવ. પેલા છોકરાએ કહ્યું કે પિતાજી તમે 63 વર્ષના થયા, આ આગમાં બધું ભસ્મીભૂત થઈ ગયું, હવે તમારે ફરી નવેસરથી બધું શરૂ કરવું પડશે, નવા સંશોધનો કરવા પડશે, તમને તો દુઃખ થવું જોઈએ. એટલે બદલે તમે તો મને જાણે કોઈ વસ્તુ બતાવતા હોય એ રીતે દોડતા દોડતા બોલાવો છો. એડિસને બહુ સરસ જવાબ આપ્યો. થોમસ આલ્વા એડિસન એમ કહ્યું દુનિયાના મહાન વૈજ્ઞાનિએ કે બેટા આપણી ગઈકાલ સુધીની બધી ભૂલો બળીને ખાખ થઈ ગઈ, હવે આવતીકાલે આપણે નવું સર્જન કરીશું. અને ઇતિહાસ ગવાહી આપે છે કે થોમસ આલ્વા એડિસને પછી 15 દિવસ બાદ ગ્રામોફોનની શોધ કરી, જે દુનિયાની એક મહાન શોધ ગણાય. તો આઘાત, વેદના, વ્યથા સૌના જીવનમાં છે, પણ એનાથી જે દબાઈ જાય એ ધરતીમાં ચંપાઈ જાય છે, અને એનાથી જે ભવિષ્યનું દર્શન કરે એ આઘાતમાંથી મુક્ત થઈ અને કોઈ જીવનનું નવસર્જન કરે છે. પ્રચંડ શોક રાજીમતીનો, એમાંથી ધાર્મિક શ્લોકનું રૂપાંતર થયું, એ કેટલી મોટી ઘટના છે એનો વિચાર કરો. અને એટલે જ એમ કહી શકાય કે રાજીમતી એના આઘાતની પાછળ એક અર્થ જુએ છે, મિનિંગ, એની પાછળનો કંઈક અર્થ છે, અને વિચારે છે કે લગ્નના બહાને પૂર્વે 8 ભવના પ્રેમથી નિષ્ફળ નથી ગઈ, સફળતા છે. પેલું ગાઢ વાદળોથી છવાયેલા આકાશમાં એકવાર થોડી વાર સૂર્ય ઢંકાઈ જાય, પણ હંમેશા ઢંકાતો નથી. એટલે એમ કહે છે કે 8 ભવના પ્રેમથી આમાં લગ્ન કર્યા તો પાછું ફરી એ 9મા ભવમાં પ્રેમ ચાલુ રહ્યો હોત, પણ એનાથી એક વિશિષ્ટ ઘટના એ બની કે લગ્નના બહાને પૂર્વે 8 ભવના પ્રેમથી આ 9મા ભાવમાં એને એક સંકેત મળી ગયો, અને એ મુક્તિનો સંકેત મળ્યો. વેદનામાંથી આનંદ, પ્રસન્નતા. નેમકુમારની વિરક્તિએ સૌને વિચલિત કરી નાખ્યા. પરમ સુંદરી રાજીમતી જેવી યુવતીને લગ્ન પૂર્વે એમને છોડી દીધી. એ જમાનામાં પ્રાપ્તિનો મહિમા હતો, મેળવવું, પામવું. આ જમાનામાં પણ એ જ છે ને, બહુ કંઈ ફરક પડ્યો નથી એમાં. તો કદાચ વધ્યો હશે, કદાચ નહીં. પેલું આવે છે ને કે પેલું બાય શું છે, બાય 2 અને ગેટ 1 ફ્રી કે એવું બધું છે ને, આપણને તો બધું ખબર નથી. પ્રાપ્તિનો મહિમા વધ્યો, અને એ પ્રાપ્તિનો મહિમા વધ્યો એટલે એ જમાનામાં જ્યાં પ્રાપ્તિનો મહિમા હતો, જ્યાં હિંસાનો મહિમા હતો, ત્યાં નેમનાથે ત્યાગનો મહિમા કર્યો. હિંસાના ઝંઝાવાતની વચ્ચે અહિંસાનો અવાજ જગતને આપ્યો. મહાસંહારની આઘાતજનક ઘટના એ નેમકુમારના યુદ્ધ વિરોધી વિચારોનું સૌને સ્મરણ કરાવ્યું. યુદ્ધમાં તો વિનાશ થશે, અને યુદ્ધમાં મોટો નાનાને મારે છે. યુદ્ધમાં સત્યનો વિજય થતો નથી. મહાભારતનું યુદ્ધ આખું લડાયું એ સત્યને માટે એમ કહેવાયું. ત્યારે નેમકુમારે એ જ સમયે, એ જ ગાળામાં, એ જ વખતે, એ જ શ્રી કૃષ્ણ અને બલરામની ઉપસ્થિતિમાં, એ જ દુર્યોધનની ઉપસ્થિતિમાં એમ કહ્યું કે યુદ્ધમાં સત્ય તો બહાનું છે તમારું, યુદ્ધ એ તો તમારા સ્વાર્થની બાજી છે.
સત્યનો વિજય થતો નથી, બળનો વિજય થાય છે. યુદ્ધનો અગ્નિ પહેલાં અંતરના રણ મેદાન પર ભભૂકી ઉઠે છે અને પછી એને સમયસર ઠારવામાં ન આવે તો એ અનેકોનો નાશ કરે છે. મહાભારતની યુદ્ધની ઘટનાઓ સૌના મનમાં હતી. નેમકુમાર સીધે સીધા રેવતાચલ પર્વત પર જાય છે અને ત્યાં બેસી પર્વતની ટોચ પર પદ્માસન વાળીને બેસી જાય છે. પશુઓની દયાદ્ર આંખમાંથી એમણે જગતની કરુણાની આંખ જોઈ હતી. એમણે પશુઓના પીડા ભર્યા આક્રંદ સાંભળ્યા હતા. હવે આ દુનિયાના આક્રંદે સાંભળી રહ્યા. દ્વારિકા ખાલી થઈ ગઈ હતી. રાજીવતીના હૃદયમાં પારાવાર અજંપો હતો. નેમકુમારની ચરણરથથી પવિત્ર થયેલા રૈવતગીરી પર, ગિરનાર પર રાજીમતી પહોંચી ગઈ. નેમકુમારની ચરણરથથી પવિત્ર થયેલા આ પહાડે પ્રિયતમની પ્રિયતમાને જાણે તરત ઓળખી લીધી હોય એવું લાગતું હતું. અને રાજીમતી નેમકુમારની પાછળ ગિરનાર પર રૈવતાચલ પર્વત પર જાય છે. અને જાણે પર્વત પણ નેમકુમાર જ્યાં ધૂણી દખાવીને બેઠા છે, પદ્માસન વાળીને બેઠા છે, સાધના કરી રહ્યા છે, ત્યારે એ નેમકુમાર સાથે 8 ભવથી જોડાયેલી, સ્નેહ ધરાવતી અને 9મા ભવે એમને સાથે મુક્તિના પંથે જતી એ આ સ્ત્રી જ્યારે આવતી હોય ત્યારે આ પર્વતના હૃદયમાં કેટલો આનંદ હોય. એમ કહે છે કે રાજીમતીના માર્ગને, રેવતાચલ પર જવાના એના માર્ગને પર્વતે સુંદર રીતે શણગાર્યો હતો. જુઓ, તમે કલ્પના જુઓ. ક્યાંક મેઘનું મધુર ગર્જન થતું હતું, ક્યાંક મયુરોનું મનોહારી નૃત્ય થતું હતું, ક્યાંક કદમ અને કુરબકના ફૂલો હસતા હસતા ખીલી રહ્યા હતા. પર્વતમાંથી નીકળતું ઝરણું સાગરપતિને ભેટવા માટે નિમ્ન માર્ગે વહેતું હોય ત્યારે આ રૂપકન્યા પોતાના પ્રિય પતિને મળવા માટે રેવતાચલના ઊંચે માર્ગે ચડતી હતી. પેલું ઝરણું નીચે વહે, આ ઊંચે જાય. આખરે રાજીમતી ત્યાં પહોંચી. ઘનશ્યામ શિખર પર પોતાના અંતરનો શ્યામ પદ્માસન વાળીને બેઠો હતો. 8 ભવની પ્રીત, 9મા ભવની પ્રીતનો આગળનો ભાગ. આકાશના વાદળો મેઘધનુષ રચી એમાં શોભામાં વધારો કરતો હતો. રાજીમતી દોડીને નેમકુમારના ચરણોમાં આવી અને નેમકુમાર સ્વસ્થ હતા, નિષ્કંપ હતા, કશું જ બોલ્યા નહીં, માત્ર સાંભળતા રહ્યા. અને એ સમયે નેમકુમારને જોઈને કહ્યું રાજીમતીએ, યુવાની સહુના જીવન બાગમાં અચૂક આવે છે, પણ મારા જીવન બાગમાં આવેલી યુવાનીને આપે કોઈ નવી રીતે મૂકી દીધી, કોઈ નવી દિશા આપી, કોઈ મુક્તિની દિશા આપી. ક્યાંક રાજીમતી થોડોક ઉપાલંબ એટલે ઠપકો પણ આપે છે. ને મેં તમારા માટે જગ આખું મૂક્યું, દ્વારિકા ત્યજી, યાદવ સંગ ત્યજ્યો, કુળ માન અભિમાન બધું ત્યજ્યું. વેલી જેવી હું તમને તમારા એકાકી વૃક્ષને વળગી રહી. જરા મેઘને જુઓ, આ બધું જુઓ. ત્યારે રાજીમતીની વાણીમાં એક મીઠો ઉપાલંબ હોય છે, એક મીઠો ઠપકો હોય છે. નેમ હસતા હસતા સાંભળતા હોય છે અને કહે છે, રાજીમતી તું સ્વસ્થ થા અને કોઈ નિરભ્ર આકાશ, કોઈ વાદળ વિનાનું સરસ મજાનું આકાશ હોય, એકદમ ચોખ્ખું હોય, એવું ચિત્ત રાજીમતીનું થાય છે. અને રાજીમતી નેમકુમારને જે વાર્તાલાપ કરે છે, નેમકુમાર શાંત બનીને સાંભળે છે. રાજીમતી સ્વસ્થ થઈ અને બોલી, તમારી વાણી કરતા તમારું મૌન મને ઘણું કહી ગઈ છે. બોલ્યા નથી એક શબ્દ નેમકુમાર, પણ નેમકુમારનું મૌન છે એ ઘણું કહી ગઈ છે. રમણ મહર્ષિએ કહ્યું છે કે મૌન છે એ સતત અને નિરંતર વહેતી વાણી છે. ભગવાન બુદ્ધે એકવાર પ્રવચન આપવા આવ્યા, બેઠા, 5 મિનિટ કંઈ જ બોલ્યા નહીં.
એક પંખી કલરવ કરતું પસાર થઈ ગયું. ભગવાન બુદ્ધ ઊભા થઈને વિહારમાં પાછા ચાલ્યા ગયા. એમ કહેવાય છે કે આ ભગવાન બુદ્ધનું સર્વશ્રેષ્ઠ પ્રવચન હતું. એટલે મૌન એ શ્રેષ્ઠ પ્રવચન છે. અને ત્યારે જો કે માણસો કેટલું મૌન પાળે છે એ જરાક સવાલ મને છે. અને મોબાઈલના યુગમાં તો બહુ અઘરું છે નહીં? આમ મૌન હવે તો કેટલું બધું અઘરું થઈ ગયું હશે. બહુ મને તો આમ ઘણીવાર ચિંતા થાય કે માણસ એટલું બધું બોલ્યા કરશે કે શું થશે. અને પછી બહુ ચિંતા નથી કરતો, પણ ઘણીવાર આપણને એમ થાય કે એટલું બોલ્યા કરે. આમ ગાડી ચલાવતા હોય તો આમ કરે, પણ બધું અહીંયા ગાડીમાં પાછું તમે જતા રહેશો ઉપર, ધ્યાનથી મોબાઈલ ચલાવો. પણ હવે તો શું થાય આપણે? તમારી વાણી કરતાં તમારું મૌન, રાજીમતી નેમનાથને કહે છે, એનાથી હું ઘણું પામી ગઈ. તમે મને આખા સંસારના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી દીધો. અને હવે નેમકુમારે મહાભિનિષ્ક્રમણ કર્યું, દીક્ષા લીધી, 1 વર્ષ સુધી વર્ષીદાન કર્યું. અને આખું વર્ષ પૂરું થતાં એ ઉત્તર કુરુ નામની શિબિકામાં રચી નેમિનાથેમાં આરૂઢ થયા. દ્વારિકા નગરીમાં દીક્ષા મહોત્સવ યોજાયો. શ્રાવણ સુદ છઠના દિવસે પાલખીમાં બેસીને દ્વારિકાના રાજમાર્ગેથી પસાર થઈ ગિરનાર પર્વત પરના સહસ્રામ્ર વનમાં નેમિનાથ પધાર્યા. પંચમુષ્ટિ લોચ કરી 1000 પુરુષોની સાથે એમણે દીક્ષા લીધી. પણ તમે જુઓ, જૈન તીર્થંકરોની એક વિશેષતા છે. મહાવીર એટલે કે રાજકુમાર વર્ધમાન દીક્ષા લેતા પૂર્વે પોતાના કુલ માતાને પ્રણામ કરે છે, રિસ્પેક્ટ. બહુ મહત્વની વાત છે. નેમનાથ પોતે દીક્ષા લેતા પહેલા પોતાનાથી વયમાં મોટા એવા શ્રી કૃષ્ણના પ્રણામ કરે છે. અને શ્રી કૃષ્ણ કહે છે, તમે શીઘ્રાતિ શીઘ્ર એટલે અત્યંત ઝડપથી, ખૂબ ઝડપથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો અને ધર્મનો આલોક આ સમગ્ર વિશ્વમાં ફેલાવો. 1000 વ્યક્તિઓ સાથે નેમકુમારે પ્રવજ્યા, દીક્ષા લીધી. વાસુદેવ શ્રી કૃષ્ણે સૌને વંદના કરી પોતાના મહેલમાં પાછા ફર્યા. ફરી એકવાર એ રેવતગીરી પધાર્યા. ઉજ્જૈન એટલે કે રેવતગીરી પર્વત પર એમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, ધર્મ પ્રભાવના કરી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. અને એવે સમયે નેમની પાછળ રાજીમતી પણ વિરાગના પંથે નીકળી હતી. એને પણ સંસાર છોડી દીધો. પોતાના 9 ભાવના પ્રેમી પાસેથી, પોતાના 8 ભાવના પ્રેમી પાસેથી આ ભાવમાં એને મુક્તિ પામવી હતી. અને એવે સમયે રાજકુમાર નેમી તો વિરાગના પંથે હતા, પણ એમનો નાનો ભાઈ રથ નેમી, જેને ભારે આકર્ષણ હતું રાજીમતીના રૂપ લાવણ્યનું, એ કોઈક ને કોઈક બહાનું કાઢી, કોઈક ને કોઈક હેતુ બતાવીને એ વારંવાર રાજા ઉગ્રસેનના મહેલમાં જતો અને રાજીમતીને કંઈક ગિફ્ટ ભેટ આપતો. રાજીમતી બહુ જ ભોળા ભાવે પોતાના દિયર પાસેથી, એની દ્રષ્ટિતા દિયર જ છે, પોતાના દિયર પાસેથી આ ભેટને સહજ રીતે સ્વીકારતી. પણ એક દિવસ તક મળતા રથ નેમીએ, હંમેશા વૃત્તિ છે ને એ આવી તક શોધતી હોય માણસને, તક મળતા રથ નેમીએ ધીરે રહીને પોતાના અંતરની વાત કરી કે રાજીમતી, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. વૃત્તિને વય સાથે સંબંધ નથી, વૃત્તિને વખત સાથે સંબંધ નથી. આ યોગ્ય વખત છે કે નહીં એની સાથે સંબંધ નથી, એને સ્થિતિ સાથે સંબંધ નથી, પરિસ્થિતિ સાથે સંબંધ નથી. એ વૃત્તિનો માણસના મનમાં પડેલો પેલો સળવળાટ કરતો કીડો ક્યારે પ્રગટ થઈ જાય એ કહી શકાય નહીં. અને જે માણસનું જીવન વૃત્તિમાં ગૂંથાઈ જાય, એ લોભની વૃત્તિ હોય, કામની વૃત્તિ હોય, તૃષ્ણાની વૃત્તિ હોય, જે કોઈ વૃત્તિ હોય, એ વૃત્તિનું બહુ વિલક્ષણ પ્રાગટ્ય એના જીવનમાં થતું હોય છે.
માણસ ઘરડો થાય એની વૃત્તિઓ જીર્ણ થતી નથી. અને માણસને જે વૃત્તિ એક વખત ગ્રસી ગઈ એને લોભની વૃત્તિ ગ્રસી ગઈ. મને યાદ છે એક માણસ બહુ ઘણું દાન કરતા, પુષ્કળ પૈસાવાળા લોકો દાન માટે આવે. એ દાનને માટે એમની પાસે આવે એટલે એ પોતાના દુઃખ અને દર્દનું વર્ણન કરે, કેવી મુશ્કેલી છે ને હમણાં ધંધામાં બધું ડાઉન છે ને આ તો આમ થઈ ગયું છે ને આમ. એટલે દાન લેવા આવનારને એમ થાય કે આને હું થોડી મદદ કરીને જાઉં. લોભની વૃત્તિ, મારે આપને એ કહેવું છે, આ લોભની વૃત્તિ માણસને બહુ કનડતી હોય. કામની વૃત્તિ કદાચ આજના યુગને નેમ રાજુલ કથાની એ માટે જરૂર છે કે માણસ કામની વૃત્તિની એક તદ્દન નિકૃષ્ટ કક્ષાએ પહોંચી ગયો છે. એ અખબારો તમે જુઓ, મેં તો હમણાં લખ્યું હતું કે મને સમજાતું નથી કે અખબારના પહેલે પાને વેનેઝુએલામાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેનારી સ્ત્રીનો ગુજરાતી છાપાના પહેલે પાને ફોટો આવે, આનાથી બીજી અધપાત કયો હોય? વિચાર કરો તમે, કઈ પેઢી ઊભી કરીએ છીએ આપણે, લોકોનું માનસ કેવું કરીએ છીએ. અને માણસને આમ બહેકાવી અને પછી રોજ આપણા નેતાઓ આંસુ સારે આવી ઘટનાઓ બને છે આ દેશમાં. ત્યારે પ્રણયની જે ઉર્ધ્વતા છે એ અહીંયા તમને જોવા મળે કે આ પ્રણયની ઉર્ધ્વતા કેવી સરસ છે. અને રથ નેમીની વાત સાંભળી અને રાજીમતી છળી ઉઠી. હવે એને સમજાવ્યું કે શા માટે આ રથનેમી વારંવાર જુદા જુદા બહાના કાઢીને મને મળવા આવે છે. રાજીમતીને થયું કે આને થોડીક સમજ આપવી પડશે. એકવાર રાજીમતીએ પુષ્કળ ખીર ખાધી અને મદન ફળ એટલે જેનાથી વોમિટ થાય, એ મદન ફળ ખાઈ અને ખીરનું વમન કર્યું. અને પછી એણે કહ્યું, દિયરજી તમે આ ખાઓ. એના દ્વારા રાજીમતીએ કહ્યું કે આપના નરશ્રેષ્ઠ ભાઈ દ્વારા મિલન પામેલું હું છું, ખબરદાર હવે ફરી ક્યારેય આવી ભાવના સાથે અહીં આવશો તો. રથનેમી અત્યંત લજ્જિત થાય છે, ચૂપચાપ પોતાના મહેલે પાછો ફરે છે અને વિરક્ત બનીને મુનિ બની જાય છે. નેમકુમારની દીક્ષાની વાત સાંભળી રાજીમતી પણ સાધ્વી બની અનેક યુવતીઓ સાથે. એ પણ દીક્ષિત થઈ ત્યારે વાસુદેવ શ્રી કૃષ્ણે રાજીમતીને આશીર્વાદ આપ્યા હતા. અરિષ્ટનેમીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થ સ્થાપના કરી. સાધ્વી રાજીમતી અનેક સાધ્વીઓ સહિત નેમિનાથના દર્શન કરવા માટે રૈવતગીરી પર્વત પર જતી હતી. તમે જુઓ, અને એવી વખતે રસ્તામાં ભયંકર આંધી આવી, મુશળધાર વરસાદ શરૂ થયો. સુંદર મજાના રમણીય રૈવતાચલ પર્વત પરથી ઠેર ઠેરથી જળની ધારાઓ વહેવા માંડી અને સાધ્વીઓનો સંગ હતો, સમુદાય હતો, એ વિખૂટો પડી ગયો. સાધ્વી રાજીમતી પણ પોતાના સમુદાયથી વિખૂટી પડી ગઈ. સતત વર્ષાથી વરસાદ એટલો ધોધમાર હતો કે કેડી રસ્તો તમે જોઈ શકાય નહીં, એટલો ધોધમાર વરસાદ હતો. અને હવે આ નમણી સાધ્વીને થયું ક્યાંક કોક જગાએ ઊભા રહેવાનું મળે, આ મુશળધાર વરસાદથી બચી શકાય એવું કંઈક થાય. એને તપાસ કરી, એને જોયું, કારણ એના કોમળ દેહને ઠંડા પવન ધ્રુજાવતા હતા. આકાશના ગડગડાટ એવા ગાજતા હતા કે આ સ્ત્રી પણ છળી જાય એટલા જોરથી ભય પમાડે એવા ગડગડાટ ગાજતા હતા. પણ સાધ્વી રાજીમતીને કોઈ બીક કે સંતાપ ચડાવી શકતા નહોતા. એની નિશ્ચલ મુખમુદ્રા હતી, વીજળી જેવી તેજસ્વી અને પર્વતના જેવી અચળ લાગતી હતી. વરસાદ વેગથી વરસતો હતો અને સાધ્વી રાજીમતી એકલી રૈવતાચલ પર્વત પર ભયાનક વરસાદની વચ્ચે આકાશમાં ગડગડતી વીજળીઓની સાથે જઈ રહી છે. ત્યારે કદીક ઠોકર ખાતી, કદીક લપસતી, કદીક આમ પાછળ પડી જતી, કદીક માર્ગેથી ફેંકાઈ જતી, ધીરે ધીરે આગળ વધે છે. ત્યાં
એને એક અંધારી ગુફા દેખાય છે. અને રાજીમતી અંધારી ગુફામાં પ્રવેશ કરી અને હાશકારો અનુભવે છે. કારણ કે આ અંધારી ગુફાની અંદર કોઈ મેઘ ગરજતો નહોતો, વીજળીના કડાકા થતા નહોતા અને ઠંડો પવન સુસવાતો નહોતો. એટલે રાજીમતીએ ભીંજાયેલું વસ્ત્ર અલગ કરીને નીચોવ્યું અને હવાની દિશામાં પથ્થરો પર પોતાનું જે વસ્ત્ર પહેરેલું એને સુકાવા મૂક્યું. એની પાસે એક વસ્ત્ર હતું. કયું વસ્ત્ર હતું? આ ગુફાના અંધકારનું વસ્ત્ર હતું. અંધકાર એ એના શરીરનું વસ્ત્ર હતું. અને એ ગુફામાં આવેલી એક શિલા પર બેસીને આ પવનને અને બહાર ભીંજાતા વરસાદને જોઈ રહી હતી. એનું આ નિરીક્ષણ બાહ્ય જગતનું નહોતું, અંતર્ભાવનું હતું. એ વિચાર કરતી હતી કે બહાર જે તોફાન છે, બસ બરાબર એવા જ સંસારમાં રાગના દાવાનળ ચારે બાજુ વ્યાપેલા છે. એ વિચાર કરે છે કે કેવી બહારની ઘટનાઓ મનુષ્યને સંતાપ આપે છે અને માણસ પોતે આ કોઈ ભીતરમાં ગુફામાં પ્રવેશતો નથી અને શાંતિ મેળવતો નથી. અને ત્યારે આ એનો ભેદ છે, માણસની દ્રષ્ટિનો ભેદ છે. આપણે કહીએ છીએ ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કે એને આની ભય નથી લાગ્યો, એને આનો ડર નથી લાગ્યો, પણ એને સ્મરણ થાય છે કે ઓહો, સંસારમાં લોકો કેવા રાગ દ્વેષોમાં ડૂબેલા હોય છે, કેવી વાસનાઓના ગડગડાટમાં રહેતા હોય છે, કેવી તૃષ્ણાનો વરસાદ વરસતો હોય છે આ સંસારમાં. એની જોવાની એક દ્રષ્ટિ છે. અને એ જોવાની દ્રષ્ટિથી એ અંતર્ભાવનું નિરીક્ષણ કરે છે આવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે. અને સચરાચર સૌ કોઈ એમાં ભીંજાઈ ગયા હતા. કોઈ વિરલા જ આ સંસારના બહારના તોફાનોથી બચી શકે છે, ઉઘરી શકે છે, એવો રાજીમતી વિચાર કરે છે. અને આ ભયાનક તોફાનના સમયે પોતાની જાતને બચાવી લેવા માટે સાધુ રહનેમીએ પણ ગુફાના બીજા દ્વારથી અંદર પ્રવેશ કર્યો. એ ભીંજાયેલો હતો. એના દેહ પર અધો વસ્ત્ર અને ઉપવસ્ત્ર, બે વસ્ત્ર હતા એનું, એક ઉપર પહેરેલું, એક નીચે પહેરેલું. અને એટલે એ સાધુ હતો નહીં, તો એની કાંતિ રાજકુમારની હતી. એનું શરીર તો રાજકુમારનું હતું. એની આંગળીઓના અવગુંઠન, કાંડાની રેખાઓ અને દેહ પરના જખમો એના ક્ષત્રિયત્વની ગવાહી આપવા માટે પૂરતા હતા. એની આંખમાં એક તેજ દેખાતું હતું. અને આ રાજવંશી પહાડની ગુફામાં આશરો લેવા આવ્યો. એણે ઉપવસ્ત્ર પહેરી લીધું અને અધો વસ્ત્ર, જે નીચેનું વસ્ત્ર હતું, એ નીચોવીને સૂકવી દીધું. ગુફાની અંદરના ભાગમાં આવેલી એક શિલા પર બેઠો. માનવીના મનમાંથી હિંસાના તોફાનો શમે તો આ પવન પાણીના તોફાનો શાંત થાય એમ લાગતું હતું. ભયંકર તોફાન હતું બહાર. આ સંઘર્ષ તો જાણે ચાલ્યા જ કરશે અનંતકાળ સુધી એમ લાગતું હતું. સાધુ રહનેમીએ ગુફાના અંધારા અંતભાગ ભણી નજર કરી કે એની આંખને એક આશ્ચર્યકારક દ્રશ્ય જોવા મળ્યું. સંસારની સર્વશ્રેષ્ઠ રૂપ માધુરી એ આજે આ ગુફામાં હતી. એનો ધર્મ, સાધુ હતો માટે એનો ધર્મ એને આજ્ઞા કરતો હતો કે અપ્સરા, દેવાંગના કે જગતની કોઈ પણ નારીનું સાદું ચિત્ર પણ લીખી ન શકાય. અને કોઈનો દેહ જુએ તો મૃતદેહની કલ્પના કરજે એમ કહેતો હતો. કોઈ તને સાર રૂપ જેને કહેતો હોય એને અસાર સમજજે. રૂપ જુએ તો એમાં કુરૂપતાના દર્શન કરજે. અને ત્યારે એ જ જાણતો હતો કે આ જ સાધુતાનું કવચ છે. સાધુને સાધુ રાખનારી બાબત આ છે. પરંતુ સાધુ રથનેમી એ નારીને જોવા માટે આગળ વધ્યો. અને જેવો હજી સેજ આગળ ગયો ત્યાં એ કોઈ વાદળ અદૃશ્ય થઈ જાય એ રીતે નારી અદૃશ્ય થઈ ગઈ.
અને જાણે એકાએક સજીવન થઈ ગઈ હોય એમ વસ્ત્ર પહેરીને બહાર આવીને બોલી, રથનેમી આકાશમાંથી વીજળી પૃથ્વી પર પડે અને હરિયાળીનો વિનાશ કરી નાખે. આ રથનેમી શબ્દ થયો, સાંભળ્યો એટલે એને ખબર પડી કે આ કોણ છે? આ રાજીમતી છે. અને રાજીમતી શબ્દ એનો શબ્દ સાંભળતા આકાશમાંથી કોઈ વીજળી પડે એવો એક પૃથ્વી પર પડે અને હરિયાળીનો વિનાશ કરી નાખે એમ આ શબ્દોએ એ સાધુની સ્વપ્ન સૃષ્ટિને જગાડી દીધી. એક કઠોર વાસ્તવિકતા સામે ઊભી થઈ ગઈ. એકાંત, કેવું ભયાનક એકાંત તમે જાણો છો. મહાત્મા થોરોએ એમ કહ્યું, બહુ મોટો વિદ્વાન પુરુષ અમેરિકામાં થયો, ચિંતક, કે માણસને માટે એકાંત જેવો સોબત કરવા જેવો સંગાથી નથી. પણ હું એમ માનું છું કે મૂર્ખ માણસને માટે એકાંત એ કેદખાનું છે. કામી પુરુષને માટે એકાંત એ કામગૃહ છે. વ્યસ્ત માણસને માટે એકાંત એ થોડું શાંતિ સ્થાન છે. જ્ઞાનીને માટે સ્વર્ગ સ્થાન છે અને ધ્યાનીને માટે એકાંત એ મોક્ષનું સ્થાન છે. એકાંત જ, પણ એકાંતનો માણસ કઈ રીતે ઉપયોગ કરે છે એનાથી એ જ મહત્વનું છે. અને એટલે જ એકાંત, એકલો નર, એકલી નારી અને સાવ એકાંત. ગ્રંથકાર કહે છે કે ઘી અને આગનો જેવો સંબંધ, અને એમનો સંગમ થાય ત્યારે શું થાય? ભડકો થાય. એવી આ પરિસ્થિતિ. અંધાર ગયેલી ગુફા જાણે બે આત્માની અગ્નિ પરીક્ષા કરી રહી. રથનેમીએ કહ્યું, કોણ ભાભી? અને તમે જુઓ રાજીમતી કેટલી સાવધ છે. હા નથી કહેતી, હા પ્લીઝ. કોણ ભાભી? રાજીમતીએ સમભાવ ભર્યા શબ્દોથી કહ્યું, સાધુને વળી કોણ ભાભી અને કોણ ભાઈ? સાધ્વી થઈ ગયેલી છે. તું તો વિશ્વ વાત્સલ્યનો આત્મા, આત્માથી જ વાત કરવાની. વાસનાના વળગણ તને ન શોભે. જૈન સાધુ તમે જાણો છો, જૈન સાધુતામાં સંબંધોની સમાપ્તિ થઈ જાય છે. એનું નામ પણ બદલાઈ જાય છે, આપણે નામ પણ બદલાઈ જાય છે. માતા પિતાને સ્થાને ગુરુ બિરાજે છે. અને જૈન સાધુ જ્યારે સાધુ થાય ત્યારે એ પોતે અપાર આનંદમાં હોય છે અને ઘરના લોકોમાં અશ્રુ હોય છે આંખમાં. આ સાધુ છે. ભગવાન મહાવીર મારો સાધુ એમ કહે છે. એનો અર્થ શું? એનો અર્થ એ કે મારો સાધુ કોઈના પર ઓશિંગણ નહીં હોય, કોઈના પર આશરો નહીં રાખે, એ સ્વાવલંબનથી જીવતો હશે. એને સીવેલા કપડાં નહીં પહેરે માટે દરજીની જરૂર નથી. એ પગમાં પગરખા નહીં પહેરે માટે મોચીની જરૂર નથી. એ ધોમધકતા તાપમાં ફરશે, માથે છત્રની જરૂર નથી. એ કોચરી માગીને જીવશે. આ સાધુ. અને એ સાધુની કલ્પના ભગવાને બહુ સરસ છે, એની કલ્પનાઓ એમના આગમ ગ્રંથોમાં આપી છે. ત્યારે એ કહે છે, અને હવે તમે જુઓ રથનેમીનો વાસનાનો કીડો કેવો પ્રગટ થાય છે. સાધુતા છે, રથનેમી કહે છે, પણ શા માટે? સ્વર્ગ કાજે જ ને. માણસ સાધુ શું કામ થાય છે? સ્વર્ગ પ્રાપ્તિ માટે. મર્યા પછી મળનારું સ્વર્ગ જો અહીં જીવતા તારે તું હોય અને મને મળી જાય તો એનાથી અધિક શું હોય? રાજીમતી, મારી સાધના તું છે. તું તપ દ્વારા આ ભવમાં નહીં તો આવતા ભવમાં, હું શા માટે તપ કરું છું? તને તપ દ્વારા મારે પ્રાપ્ત કરવી છે માટે તપ કરું છું. તને ઈચ્છું છું. આ ભવમાં મારા મનને તું સંતોષ નહીં આપે તો મારે ખાતર તારી મુક્તિ અટકશે.
મારે ખાતર, કારણ કે મારે તો તારી સાથે રહેવું છે, મારે માટે તારે ફરી ભાવ લેવો પડશે. રથનેમીએ કહ્યું. એના હૃદયમાં પ્રાપ્તિનો ભાવ હતો, અને માણસની પ્રાપ્તિનો ભાવ માણસને કઈ હદે લઈ જાય છે કે રથનેમી પોતાની સાધુતા પણ બનાવટ છે, અને એ બનાવટ ત્યારે ખુલ્લી પડી જાય છે જ્યારે સામે રાજીમતીને જુએ છે ત્યારે. અને ત્યારે એ રથનેમી કહે છે, આત્મ જ્યોત જગાવો રે. રાજીમતી કહે છે કે દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો. તમે આ બેધ્યાન થવાની પરિસ્થિતિ છે, તમે તમારા ધ્યાનમાં રહો. રથનેમી, ચામડીનો આટલો મોહ, અને એ મોહ કાજે તું તારી પોતાની ઉન્નતિ રોકવા માંગે છે. આ રાજીમતીમાં એવું તો તને શું લાગ્યું કે એને માટે અમૃતના કૂપા જેવી, આ અમૃતના ફળ જેવી એ સાધુતાને તું છેડ દેવા માંગે છે. આવી મહાન સાધુતા તને પ્રાપ્ત થઈ, અને એને છેદ દઈને તું આવો વિચાર કરે છે રાજીમતી માટે. જો તને મારા મુખનો મોહ હોય ને તો કહે તો મારું મુખ તને ઉતારીને આપી દઉં. જો તને મારા હાથમાં આસક્તિ હોય ને તો તને શોભે ખરા. રથનેમીનું અંતર શાંત થઈ ગયું. વાસનાનું તોફાન અનુભવતું અંતર ઠંડુ થયું. એ રાજીમતી વિશેનો પોતાનો મોહ છોડવા પ્રયત્ન કરતો હતો, પણ મોહ છે ને એકદમ જલ્દી ન જાય. માણસનો કોઈ પણ મોહ હોય, વ્યસન હોય, એને જલ્દી કાઢવું અઘરું પડે. એટલે થોડુંક પાછું ફરી પાછું મોહ આવે, ફરી પાછો જાય, ફરી પાછો આવે, ફરી છોડી શકાય તો છોડી શકાય. તો વાસનાનું તોફાન અનુભવતું તું રાજીમતી વિશેનો પોતાનો મોહ છોડવા પ્રયત્ન કરતો હતો, પરંતુ એ થોડી વાર છોડતો અને સેજ પાછો ક્યાંક ફસાઈ જતો. રથનેમી થોડો એની નજીક ગયો. રાજીમતી નિર્ભય હતી, એને પાસે આવવા દીધો. રથનેમી બોલ્યો, હું તો તમને ભાભી જ કહીશ. સાધુ થયો છું, પણ અંતરની સ્નેહની સરવાણીઓ હજી સુકાઈ નથી. ખોટું નહીં બોલું ભાભી, હું તમારો નાનો દિયર. દિયર તો બહુ લાડકો હોય ને. તમારા પગની પાનીએ મહેંદી લગાડવાનો મારા ભાઈ પછી કોઈને અધિકાર હોય તો એનો બીજો હકદાર એ દિયર એવો હું જ. સેવકને દાન આપો તમારા સૌંદર્યનું, અને તમારા ચરણની રજ બનાવો. અને તમે જુઓ રાજીમતીનું કેવી નિર્ભયતા છે. એકાંત, ચોમેર અંધકાર, બહાર વરસાદ, પ્રબળ મેઘ ગર્જના, અને એવા સ્થળે જ્યારે રથનેમી રાજીમતી પાસે ઊભો હોય ત્યારે, અને રાજીમતીને કહેતો હોય, મને આપણા સૌંદર્યનું દાન આપો. એક ક્ષણે રાજીમતીએ કહ્યું, મને તમારા ચરણની રજ બનાવો એમ કે છે. રથનેમી સૌંદર્ય ઘેલો છે, કામ વિકારથી ઘેરો છે, વિવેક છોડી દીધો છે, અને ત્યારે ચરણની રજ બનાવવાનું કહે છે. અને ત્યારે રાજીમતી શું કહે છે? મારા ચરણની રજ નહીં, યાદવ કુળના યશ તિલક બની રહો. તમારા ભાગ્યમાં તો આ છે, આ ક્યાં જવા માંગો છો તમે? જરાક તો વિચાર કરો. એકવાર માણસનો વિનિપાત થાય, વિનિપાત એટલે નીચો પડે, એ શતમુખ એટલે 100 પ્રકારે વિનિપાત થતો હોય છે. ભાભી, તમે મને તમારા હૈયાનો હાર બનાવો. તમે કઈ વિવાહિતા નથી. આપણે જાણીએ છીએ લગ્ન તો થયા નહોતા, એમને પાછા આવ્યા. તમે કઈ વિવાહિતા નથી, તેથી આવી યાચના કરું છું. પ્રકૃતિ પણ કેવી છે, આપણા પ્રેમની સાક્ષી પૂરે છે. જુઓ તમે, આવો અંધકાર, આવું સમય, આવું સ્થળ, માણસ પોતાની અનુકૂળતા કેવી રીતે શોધતો હોય છે એનો વિચાર કરજો તમે. હા, અને એને અનુકૂળતા મળે એટલે એને પછી કાર્યકારણથી બાંધી દે છે. અને જુઓ
કેવી અનુકૂળ ઋતુ છે આ ગુફા, કેવી શીતળ છે, કેવો મંદ મંદ સ્નેહ સમીર વાઈ રહ્યો છે, અને વર્ષા દેવી આપણા પ્રેમ યોગ પર અભિષેક વરસી રહી છે ને, આપણા પ્રેમ યોગ ઉપર કેવો અભિષેક કરી રહ્યો છે. રથ નેમી એ જ ધૂનમાં હતો. એ કહે છે, મને સાધુ કહ્યો તમે? અરે રથ નેમી જાગ, તું સાધુ બન્યો છે. સાધુ તું જાણે છે કે સંસારીનો જે દિવસ છે એ યોગીની રાત છે. સંસારીનું જે અમૃત છે એ યોગીઓને માટે ઝેર છે. અને મારા શબ્દો તારા સાધુના હૈયાની સુષુપ્ત સાત્વિકતાને જગાડતા નથી. રાજીમતી કહે છે, પણ પેલું એકદમ ઘેરાઈ ગયો છે વાસનાથી. એક વાસનાના પૂર એના મગજ ઉપર છે. એટલે કહે છે, તારા સૌંદર્યની ઈચ્છા એ જો ઘેન કહેવાતું હોય તો ભલે એ મને કબૂલ છે. સંસારમાં સૌંદર્ય વિશે શું જાણે? એ તો સૌ સૌંદર્યને પોતાને ત્રાજવે તાળે. ફક્ત તારા એક ચીવરમાં, તે એક જ વસ્ત્ર પહેર્યું છે સાધ્વી, ફક્ત તારા એક ચીવરમાં તારી કાયા કેવી શોભે છે. સાચા સૌંદર્યને વસ્ત્ર અલંકારની ખેવના નથી હોતી ભાભી. સૌંદર્ય એ તો વિધાતાની અમૂલ્ય ભેટ છે, એને આમ રોગદોળાવવું ન ઘટે. અને તમારા આવા મહાન સૌંદર્યને રગદોળાવવામાં નિમિત્ત બનનાર મારા ભાઈ નિમનાથની વાત કરે છે. મારા ભાઈ મારે મન બધી રીતે પૂજ્ય છે, પણ એક તમારી બાબતમાં હું એમને માફ કરી શકતો નથી. જો તમે એની ફેવર મેળવવા કોશિશ કરે છે, હા, જરા ફેવર મેળવે છે, હું એમને માફ કરી શકતો નથી. એમણે તને તજવી જોઈતી નહોતી, બરાબર ને? એટલે એના ગુસ્સાથી એ દોડીને આવે. રથ નેમી જાણે ફિલસૂફીમાં નિષ્ણાત એવો લાગ્યો, અને રાજીમતી બહુ સરસ. એને કહ્યું કે મને તજવી જોઈતી નહોતી. એટલે રાજીમતી કહે છે, કોણ કહે છે એમણે મને તજી છે? કોણ કહે છે કે હું તજાયેલી છું? ઓ ભ્રમિત સાધુ, આ તો તારા મલિન મનનો ખ્યાલ છે. હું તો ત્યજાયેલી નથી, હું તો વળી ચૂકી છું, ક્યારની વળી ચૂકી છું, ભાવથી વળેલી છું. અને તું મને આવી ત્યજાયેલી કહે છે? સાચા પ્રેમની કે સાચા પ્રેમીઓની તને શી ખબર પડે? એ કહે છે કે આ તો સાચો પ્રેમ છે. અને આપણે મરીઝ એક જગ્યાએ કહ્યું છે કે આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે જે વચન દેતા નથી તો એ નભાવી જાય છે. આ એ પ્રેમનું સ્વરૂપ છે. અને એટલે બહુ સરસ કહે છે રાજીમતી, અમે તો કાળનો વિજય પામેલા એવા દિવ્ય પ્રેમીઓ છીએ. અમારું સખ્ય એ આત્માનું સખ્ય છે. નેમના સ્મરણ માત્રથી મારા સર્વ વિકારો ગળી જાય છે. નેમે મને દુનિયામાં ચાલી રહેલું વૃત્તિઓનું ભયાનક યુદ્ધ બતાવ્યું. ઓ રથનેમી, માણસે સંસારને કેવું વિકૃત કરી નાખ્યો છે. શું આપણે એ વિકૃતિના વાદળો ઘેરા બનાવીશું કે આપણી પ્રેમ પ્રકૃતિથી એ વિકૃતિને વરસતા પહેલા વિખેરી નાખીશું? મને મદદ કર. રાજીમતી જુદી વાત કરે છે. મને મદદ કર. દુનિયાને દાનવોની વસ્તી નહીં પણ દેવોની સૃષ્ટિ બનાવી છે આપણે. ચાલ. રાજીમતી બહુ નિડર ભાવે કહે છે. બીજી બાજુ રથનેમીનો વાસના ભર્યું મન અધીરું બની ગયું છે. એની અંદરના પશુએ હુંકાર કર્યો. રાજીમતી એ પશુનો પોકાર સાંભળીને સહેજે પાછી હતી નહીં. એની આંખમાં એક પ્રબળ જ્યોતિ વહેતી હતી અને બોલી, આ તે કેવું? ગભરાઈ નથી. એક ભાઈ સિંહ અને બીજો ભાઈ શ્વાન, કૂતરા જેવો. સિંહ કોણ? નેમકુમાર. કેવો ભવ્ય છે! એક સામે મળેલું તજનારો અને બીજું વમન કરેલું જમનારો.
એકને મેં પ્રાર્થના કરી અને એણે મને સમજાવ્યું કે સંસાર એ ભૂલ કરે છે, એવી ભૂલ આપણે ન કરીએ. એણે મને સમજાવ્યું કે દાંપત્ય ભાવ એ દેહને, માત્ર દેહને આશ્રિત નથી. ચાલ આપણે આત્માનું અમર દાંપત્ય આદરીએ. અને સાધુ રથનેમી, તને એમ લાગે છે કે મારા જેવી રૂપ સૌંદર્યશાલીની સ્ત્રીને કોઈ તજી ન શકે, અને છતાં તું કેમ ભૂલી જાય છે કે આ રૂપને કંકરની જેમ તજનારો તારો મોટો ભાઈ છે? તને યાદ આવવું જોઈએ કે કોણે આ કર્યું છે. હું તને તિરસ્કારું છું અને તું મને ભજે છે. ભલા માણસ, કોઈ શીરાનું સરસ મજાનું ભોજન છોડીને કડવું શાક આરોગ્ય ખરા? સ્વર્ગીય આનંદ છોડીને નરકની નિમ્નતાને અપનાવે ખરું? પર્વતની ટોચ ત્યજીને ખીણમાં ફેંકાઈ જવાનું પસંદ કરે ખરું? રથનેમી વિવશ બનતો હતો. દેહને સ્પર્શવાની વાત દૂર હતી, પણ હવે એની વિવશતા એવી હતી કે રાજીમતીની સામે આંખથી આંખ મિલાવી શકતો નથી. અને ત્યારે રાજીમતીને કહે છે, રાજીમતી, તું કઠોર ન બન, મારા જેવા સેવક પર સ્નેહ વરસાવ. આજ જગત વાસનાથી ત્રસ્ત બનેલું દેહનું દાન મને તારી દેશે. ત્યારે કહે છે, બહુ સરસ કહે છે રથદેવી, કે તું મને તારા દેહનું દાન આપીશ એ જગત જાણવાનું નથી. ભયંકર ગુફા છે અંધારી. અને ત્યારે રાજીમતી કહે છે, જગત જાણે કે ન જાણે, જગત જાણે કે ન જાણે, આપણી ભીતરમાં બેઠેલો પેલો અંતરાત્મા જાણે છે, એ જ મોટી વાત છે. અને માટે તું તારા આત્મામાં સ્થિર થા. તું મળી એ પહેલા રથનેમી કહે છે, હું સ્થિર હતો. અનેક સાધુઓ મને સેવતા હતા, અનેક યોગીઓ મારા તપ અને ધ્યાનનું ઉદાહરણ લેતા, પણ તને જોઈ અને હું બદલાઈ ગયો. તું જ મારી સિદ્ધિ છે. મેં આ સાધુ વેશ સ્વીકાર્યો, એનું કારણ પણ તું જ છે. રાજીમતી, મારી સાધુ જીવનની ઉપાસના અને મારા ત્યાગ, તપ અને તિતિક્ષાનું કેન્દ્ર પણ તું જ છે. તો મારું ધ્યાન ધરી લે અને પવિત્ર થઈ જા. મારા બોલ અંતરે ઉતાર અને તારા મહાન ભાઈના પગલે ચાલ. આ વીજ કરતાંય જીવન વધુ ચપળ અને ચંચળ છે, અને આ ડુંગરના વહેતા પાણી કરતાં યૌવન વધુ વેગવંત છે. રથનેમી, સંસાર આપણને જોતો નથી. સંસાર આપણને જોતો નથી, પણ આપણે આપણી જાતને જોઈએ છીએ. આપણે આપણી જાતને જોઈએ છીએ. આપણે એવો આત્મવિજય વરીએ, એવો જગતમાં ઇતિહાસ રચીએ કે સંસારમાં આપણા શીલ, વિચાર કરો, એક આખું તદ્દન કાદવમાંથી કમળ ઉગાડી દે છે, કે સંસારમાં આપણા શીલ દીવાદાંડી રૂપ બની રહે. જ્યારે જ્યારે કોઈ ભૂલ્યા, ભટક્યા, ઘેલા સ્ત્રી પુરુષો ઘેલછા કરવા એકઠા મળે, ત્યારે આપણા દ્રષ્ટાંતથી એમને સન્માર્ગે વળવાનું બળ મળે. એવું જ ઉદાહરણ આ જગતને આપણે આપે. સાચી વાત ભાભી. રથનેમીના હૃદયનું ઝેર ઓછું થતું જાય છે. સાધુ, આપણું આચરણ અવની, અવની એટલે પૃથ્વી, પૃથ્વીમાં અનર્થ સર્જનારું ન હોવું જોઈએ. આપણો ઇતિહાસ લોકો જાણે અને કહે, આપણો ઇતિહાસ લોકો જાણે અને કહે કે કેવા સાચા અને પવિત્ર હતા એ નર અને નારી. એકાંતે મળ્યા, એકલા મળ્યા, તોય વ્રતથી કે ટેકથી ન ચાલ્યા. આ જગત એક નવું દર્શન પામે. રાજીમતી, બોલે જા. મારા મન મહેરામણનું મોતી બરાબર વિંધાઈ રહ્યું છે, મારું અંતર જાગી રહ્યું છે. રથનેમીના નેત્રો નીચા ઢળી રહ્યા. રથનેમી પૃથ્વી સરસો ઝૂકી ગયો. બોલ્યો, ભાભી, ના, મારી માતા. માતા કહે છે, ભાભી, ના, મારી માતા. ના, મારી ગુરુ. તો મારી ગુરુ છે, તે મને આખું જીવનનું આપ્યું છે જ્ઞાન. ના, મારી માતા, મારી ગુરુ. ને વાદળે નગારા પર ઘાવ દીધો.
વીજે ઝબકારો કરીને આરતીના શતશત દીવા પ્રગટાવ્યા. રથનેમી ગદગદ કંઠે બોલી ઉઠ્યો, સાચો યોગી મારો ભાઈ નેમ, સાચો ત્યાગ એનો, અમે તો તમારા છોરું અને તમારા વાછરું. રાજીમતીએ કહ્યું, સર્વ વ્યાધિનો ઉપાય પ્રેમ અને પ્રાયશ્ચિત્ત છે. રથનેમી નજીક આવ્યો. રાજીમતી નજીક સરી, પણ અત્યારે સાધુના રોમમાંય અણુમાંય કોઈ વિકાર નહોતો. રથનેમી જા, તારો માર્ગ તને અનુકૂળ બને. પુરુષ સિંહ, તારી સાધનાનો વિજય કર. અને તમે જુઓ, રથનેમી કહે છે, આજનો પ્રસંગ, આજે ઘટના બની તે, આજનો પ્રસંગ મારે માટે કાળી ટીલી બનશે. કેમ? રથનેમી પૂછે છે કે પોતાની વાસના, પોતાની વાત, પોતાની ઈચ્છા, પોતાની તૃષ્ણા, પોતાની ઝંખના, પોતાની જે લિપ્સા હતી એ પ્રગટ થઈ ગઈ. એટલે રથનેમી કહે છે, આજનો પ્રસંગ મારે માટે કાળી ટીલી, કલંક સમાન બનશે. ખરું ને? રથનેમીના અવાજમાં પશ્ચાતાપ હતો. અને હવે જુઓ તમે રાજીમતી, ના, કાળી ટીલી નહીં બને. એ તો રથનેમી, સાધુ રથનેમી તમારું જય તિલક બનશે અને તમારી ગાથા જગતમાં ગૌરવભેર ગવાશે. આશીષ રાજીમતી, મારી ગુરુ. રથનેમીએ રાજીમતીના ચરણ જ્યાં પડ્યા હતા ત્યાં ધૂળ પર હાથ અડાડ્યો અને ગુફાની બહાર નીકળી ગયો. અને એનો આત્મા જાગી ઉઠ્યો. રેવતાચલ પર્વત પર નેમના પગલાની પાછળ ચાલી નીકળ્યો. નેમજી શ્યામ ગમે, ગિરધારી ધામ ગમે. हो नेमजी श्याम गमे, गिरनारी धाम गमे. है नेमजी श्याम गमे, गिरनारी धाम गमे. हे जोग साधवाने निसर्या हो. नेमजी श्याम गमे, गिरनारी धाम गमे. है नेमजी श्याम गमे, गिरनारी धाम गमे. દિલમાં જો ફૂલ ખીલ્યા વેણુના નાદથી, ઉપવનમાં ફૂલ ખીલ્યા નેમજીના સાદથી. દિલમાં જો ફૂલ ખીલ્યા વેણુના નાદથી, ઉપવનમાં ફૂલ ખીલ્યા નેમજીના સાદથી. રાજુલના નાથ તમે, ગિરનારી શ્યામ તમે. રાજુલના નાથ તમે, ગિરનારી શ્યામ તમે. એક વાલું લાગે તારું નામ રે. નેમજી શ્યામ ગમે, ગિરનારી ધામ ગમે. હે નેમજી શ્યામ ગમે, गिरनारी धाम गमे. हे जोग साधवाने निसर्या हो. जोग साधवाने निसर्या हो. हे जोग साधवाने निसर्या हो. ભાદરવા વદ અમાવાસ્યાના દિવસે નેમિનાથને કેવળ જ્ઞાન થયું. દેવોએ સમવસરની રચના કરી. શ્રી કૃષ્ણ પરિવાર સહિત સમવસરણમાં આવ્યા અને ભગવાનને વંદન કર્યા. નેમિનાથની દેશના પૂરી થયા પછી શ્રી કૃષ્ણે એમના રાજીમતીના રાગનું કારણ પૂછ્યું અને ત્યારે એમણે એની સાથેના 8 ભાવનો સંબંધ કહ્યો. રાજીમતી ભર્યા સરોવરને છોડીને હંસ ચાલ્યો જાય એ રીતે રાજીમતી છેલ્લા કેટલાક વખતથી જન સમુદાયથી અદૃશ્ય હતી. તપ અને શીલ સારા, પણ કીર્તિ ભયંકર. અને એટલે રાજીમતી રૈવતગીરીના દુર્ગમ પ્રદેશમાં પોતાનું જીવન પસાર કરતી હતી. ભગવાન નેમિનાથ
રૈવતચળની ગુફાઓ તરફ ચાલ્યા હતા. સમાચાર મળ્યા કે સતી રાજીમતી નિર્વાણ પામી ગયા છે. આ નિર્વાણના સમાચાર નેમિનાથને મળ્યા ત્યારે તેઓ એટલું જ બોલ્યા, સ્ત્રીઓ સ્વકર્મમાં અતિ કુશળ હોય છે, પોતે જે ધાર્યું એમાં સિદ્ધ થાય છે. પ્રેમમાં કે વૈરાગ્યમાં એમને કોઈ આંટી શકતું નથી. પ્રેમમાં રાજીમતી પહેલા સમજ્યા, પ્રેમમાં કે વૈરાગ્યમાં એમને કોઈ આંટી શકતું નથી. એક મહાન તીર્થંકર પોતે એક સ્ત્રીનો કેટલો મહિમા કરે છે એ અહીંયા જુઓ કે પ્રેમમાં કે વૈરાગ્યમાં કોઈ એમને આંટી શકતું નથી. પ્રેમમાં રાજીમતી પહેલા અને આત્મકલ્યાણમાં પણ સૌની પહેલા વર્યા. એના સિદ્ધ આત્માને સૃષ્ટિના વંદન. રાજીમતીની મધુર છબી સાથે પવિત્રતાનું તેજ ભર્યું. નેમિનાથ પ્રભુએ મધ્ય દેશમાં વિહાર કર્યો અને સમય જતાં થોડા વર્ષ પછી અષાઢ માસની શુક્લ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં સાયંકાળે શૈલેષી ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુ તે મુનિઓની સાથે નિર્વાણ પામ્યા ગિરનાર પર. અને નેમિનાથે વર્ષોની પ્રીત જાળવીને રાજીમતીને અધ્યાત્મની ઓળખ આપી. માયા, મોહ અને મમત્વના જૂઠા લગ્ન છોડાવી, માયા, મોહ અને મમત્વના જૂઠા લગ્ન છોડાવી ત્યાગ, તપ અને સંયમનો સ્નેહ સદાવ્યો. સંસારના ઋણાનુબંધો, કેવી એક ઋણાનુબંધીની કથા છે આ, એ તો ભાવ અભાવથી નિર્માણ પામે છે. માનવ જન્મ એ રીતે મહામૂલો છે કે એમાં પૂર્વના વાસનાજન્ય સંસ્કારને સમજો, પૂર્વના વાસનાજન્ય સંસ્કારને સુધારવાનો મનુષ્યને આ જન્મમાં અવસર મળે છે. સંસારના સંબંધોમાં નિર્દોષ અને ધર્મવત જીવન જીવવાથી અંતે ફલશ્રુતિ સુખદ થાય છે. અને એ ગિરનાર તીર્થ પર આપણે સૌ જાણીએ છીએ એ અતિ પ્રાચીન મૂળનાયક તરીકે બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિ છે. જેમ કહેવાય છે કે મલયગીરી પર બીજા વૃક્ષો ચંદનમય બની જાય છે, એ જ રીતે ગિરનાર પર આવનાર પાપયુક્ત વ્યક્તિ પુણ્યવાન બની જાય છે. એની ભક્તિ કરનારને આ ભવમાં કે પરભવમાં દારિદ્ર્ય આવતું નથી. ત્યાં વસતા તિર્યંચો 8 ભવની અંદર સિદ્ધિ પદને સાંપડે છે. ગિરનારની તો આવી પવિત્ર કેટલીય ગાથાઓ છે. તીર્થંકરના હોય એવા સામાન્ય કેવલી સાધુ રહનેમીનું, સિદ્ધાત્મા રહનેમીનું એકમાત્ર જિનાલય ગિરનાર ગિરિવર પર છે. ગ્રંથો ગિરનારને પૃથ્વીના તિલક સમાન, પુણ્યના ઢગલા સમાન, પરમ પદદાયી, સર્વકર્મનાશક, સર્વ રોગ નિવારક, સર્વ ઈચ્છિત ફળદાતા, દુર્ગતિનાશક તથા સંસારમાંથી ભ્રમણ મુક્તિ કરનાર ગણે છે. નેમિનાથના જીવનની હજી ઘણી કથાઓ બાકી છે. ગિરનારના જીવનની એથી વિશેષ કથાઓ છે. ભરત મહારાજા, રત્નાશા શ્રાવક, સજ્જન મંત્રી, મહારાજા કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, પેથળશાહ, દુર્ગંધારાણીયા દરેકના જીવનમાં ગિરનાર પર્વતનું પાવનત્વ પ્રગટ કરતા પ્રસંગો જોવા મળે છે. આચાર્ય બપ્પો ભટ્ટ સુરી, અશોકચંદ્ર, રાજર્ષિ ભીમસેન, સૌભાગ્ય મંડળી, વશિષ્ઠ મુનિ, એને પણ ગિરનારની વાત કરીએ ત્યારે ક્યાંથી ભૂલી શકીએ. વિશેષ વાત તો થાય નહીં. ફિલ્મમાં તો એવું છે ને કંઈક પાર્ટ 2 આવે છે ને, રેસ 1 ને રેસ 2, એવું કંઈક જો આમાં થતું હોય તો મને ખબર નથી. પણ એ ક્યાંક એની પ્રથમ ટૂંકનો જીર્ણોદ્ધાર કરનાર આચાર્ય શ્રી નીતિશ સુરીશ્વરજી મહારાજ સાહેબ યાદ આવે તો ક્યાંક આચાર્ય હિમાંશુ સુરીશ્વરજી મહારાજનું અતિ પુણ્ય સ્મરણ થાય. ક્યાંક પરમ વંદનીય પૂજ્ય ચંદ્રશેખર મહારાજના શિષ્ય પૂજ્ય ધર્મરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને એમના શિષ્ય પૂજ્ય હેમ વલ્લભ વિજયજી મહારાજને વંદન કરવાનું મન થાય. તીર્થો તો વર્ષોથી રચાયેલા છે, પણ એના બહારી રક્ષણ અને આંતરિક સ્થાપનની જરૂર છે. આવા ગિરનાર તીર્થ પર દ્રષ્ટિપાત કરીએ અને એક બાજુ એક મહાન પ્રણય ગાથા લઈને ઊભો છે, તો બીજી બાજુ માનવ જીવનની ચરમ સિદ્ધિ સમા મોક્ષપદની પ્રેરણા આપે છે. આ કથા એ વ્યથાને દૂર કરે છે. કથા દ્વારા આપણે યુગ સાથે જોડાઈએ છીએ. આ કથા એ પ્રેમના ઉર્ધ્વીકરણની કથા છે. આ કથા એ જીવનના સંવાદની કથા છે.
આ કથાથી સ્નેહના સીમાડા વિસ્તરે છે. આ કથા એ સામર્થ્ય, સંગઠન અને સદ્ગુણની ગરિમા કરે છે. આ કથા, નેમરાજુલ કથા, એ મનની ચંચળતાને ઓગાળે છે. આ કથા એ ચિત્તની દ્વિધાને શમાવે છે. આ કથા એ મનની અશુદ્ધિને, મલિનતાને દૂર કરે છે. આ કથા આપણામાં શુભનું પ્રવર્તન કરે છે. આ કથા ભીતરમાં સત્યનું સ્મરણ કરાવે છે. આ કથા ગિરનારનું મહિમા દર્શાવે છે. આ કથા રહનેમીના પ્રાયશ્ચિત્તનું પાવનત્વ દર્શાવે છે. આ કથા રાજીમતીના ભવોભવના સ્નેહનું પરિવર્તન દર્શાવે છે. આ કથા નેમિનાથ પ્રભુના ચરણે સદા વાસ કરવાનો ભાવ ધરાવે છે. એવી આ નેમરાજુલ કથાને, એના આયોજકોને અને આપ સહુ પ્રિય શ્રોતાઓને મારા ભાવભર્યા વંદન.